કરણીય પણ નથી. તો આપણે આટલા દિવસોમાં જે ચર્ચા કરી આ પુસ્તક ઉપર, રીથિંકિંગ ડાર્વિન, ડાર્વિન દ્વારા શરૂ કરાયેલો જે ઉત્ક્રાંતિવાદ છે, જે આજે પણ અલગ અલગ પ્રકારે આખા વિશ્વને ચલાવી રહ્યો છે, એના ઉપર આપણે ચર્ચા કરી. એ વિશે આપણે બધી ચર્ચા કરી ગુજરાતીમાં આ પુસ્તક ઉપર. તો આજનું જે સત્ર છે એ વિશેષ રૂપે એમાં કોઈને કોઈ પ્રશ્નો હોય કે કોઈને કોઈ શંકા હોય, કંઈ ન સમજાતું હોય, એ વિશે પૂછવા માટેનું આજનું સત્ર છે. તો આને શરૂઆતમાં હું 10-15 મિનિટ જે આપણે આટલા દિવસોમાં ચર્ચા કરી હતી એનું સાર રૂપે કંઈક આપણે સાંભળી લઈએ, એટલે શું કનેક્શન બેસે, કંઈ પ્રશ્ન કરીને ઊભા થાય એ ટાઈમે તો કરવા માટે કનેક્શન બેસે, પ્રશ્ન કરવા માટે ના ઉત્પન્ન થતા હોય તો પ્રશ્ન ઉત્પન્ન થવાનું ચાલુ થાય, યાદ આવે પાછલી ચીજ તો પુનરાવર્તન કરીએ. અત્યારે તો જે ડાર્વિને શરૂ કરી 1800ની શતકના અંતિમ સમયમાં, અમુક વર્ષોમાં, એ જે ઉત્ક્રાંતિનો જે વાદ છે એને આપ્યો. એની પહેલાં કોઈ પણ એવું વૈજ્ઞાનિક નહોતું જે સરખી રીતે એવો વાદ આપી શકતું હતું કે જેનાથી વૈજ્ઞાનિકોને ભગવાન કોઈ બનાવવાળું છે એનું સિસ્ટમેટિક એ લોકો ખંડન કરી શકે, એવું કોઈ વાદ ત્યાં સુધી નહોતો. ડાર્વિને મેથેમેટિક્સના એક પ્રોફેસર હતા, એમનું પેપર વાંચ્યું હતું, લે કે કંઈક નામ છે, પાછું નામ તો ભૂલી ગયો છું. એનું પેપર વાંચીને એને સમજ પડી કે ના, આ રીતે સમજાવી શકાય. તો એનો ઉત્ક્રાંતિવાદની એમને સ્થાપના કરી. જે ઉત્ક્રાંતિવાદ અનુસાર કોઈ ભગવાન કે કોઈ બનાવવાવાળાની જરૂર નથી, બધી જીવજાતિઓ જે આપણને દેખાય છે એ બધી એકમાંથી બીજી એની મેળે આવી શકે છે, એ એને સ્થાપિત કર્યું. અને એનો જે વાદ છે એના 3 પાયા હતા, કે છે હજી પણ. ઉત્ક્રાંતિવાદના 3 પાયા છે. પાયાના એ લોકો સિદ્ધાંત કે પાયાના વાદ છે એની અંદર, એ છે કે આવવાવાળી જે પ્રજાતિ છે, એકમાંથી જે બીજું સંતાન ઉત્પત્તિ થાય છે, તો એમાં કંઈક ને કંઈક થોડા બદલાવ હોય. એ બદલાવ આવવા અને એ બદલાવ આગળની સંતતિમાં જ આવવા, એકમાંથી બીજામાંથી ત્રીજા, એવી રીતે એ બદલાવ જે જઈ શકે છે. એ 2 પોઈન્ટ. અને ત્રીજો પોઈન્ટ કે એ બદલાવ જો અનુકૂળ હોય તો એ પર્ટિક્યુલર જે વેરાયટી ઉત્પન્ન થઈ એ વધારે જીવી શકે, એના કારણે વધારે સંતાન ઉત્પત્તિ કરી શકે, એના કારણે એનો નંબર વધે, એ લોકોની જનસંખ્યા વધે, અને બીજા પ્રકારની જનસંખ્યા ઓછી થાય. તો એ રીતે આ એક નવા પ્રકારની વેરાયટી જે અનુકૂળ છે આગળ વધી. અને જો એ બદલાવ પ્રતિકૂળ હોય તો એ લોકો ઓછા જીવી શકે, ઓછી સંતાન ઉત્પત્તિ કરે, એ રીતે એ લોકોની સંખ્યા ઓછી જ રહે હંમેશા. એટલે હંમેશા ઇમ્પ્રુવમેન્ટ તરફ આગળ વધે બધી સંતતિઓ. અને અલગ અલગ બદલાવ આવતા હોય એટલે એકમાંથી, માન લો એક પ્રકારના જીવો છે, એમાંથી આગળ જતા અનેક પ્રકારના જીવો થઈ શકે. એ પ્રકારનું એમને આખું પેપર સ્થાપિત કર્યું. ડાર્વિનની સાથે આલ્ફ્રેડ રસેલ વોલસ કરીને બીજો પણ એક વૈજ્ઞાનિક હતો, જે બે મળીને આ થિયોરી સ્થાપિત કરી, આ વાદ સ્થાપિત કર્યો. અને વૈજ્ઞાનિક જગતમાં એ સારી રીતે એને સ્વીકારી કરી લેવામાં આવ્યો. અને ડાર્વિને જ્યારથી એને સ્થાપિત કર્યો ત્યારથી જ એના પુરાવા જ્યારે એકઠા કરવાનું ચાલુ કર્યું તો ત્યારથી જ એના પુરાવા બધા વિરુદ્ધ જ મળતા હતા. એના જે ઉત્ક્રાંતિવાદ છે એની વિરુદ્ધ જ પુરાવાઓ મળતા હતા. એટલે 1900ની શરૂઆતમાં જ એમનો તો વાદ આખો ખંડન થઈ ગયો હતો. કારણ કે એને જે વિચાર્યું હતું ડાર્વિને કે પ્રાકૃતિક બદલાવ જે આવે છે તે પ્રકૃતિના કારણે આવે છે. કોઈ વ્યક્તિ સફેદ ચામડીવાળો છે પણ એ બહુ તડકામાં રહીએ, એવી જગ્યાએ જતો રહીએ કે બહુ તડકો છે જ્યાં ભારત જેવી જગ્યામાં આવી જાય તો એની ચામડી કાળી થઈ જાય. તો એ જે ચામડીના રંગમાં જે બદલાવ આવ્યો એ એની સંતતિમાં જાય અને પછી ત્યાંથી એ આગળ વધતું રહે. અને ફેમસ ઉદાહરણ જે આપણી ટેક્સ્ટ બુકમાં આવતો એ જીરાફનો હતો, કે પહેલાં કાંઈ ડોકી એટલી લાંબી નહીં હોય,
ટૂંકી ડોકી હશે ને પછી જેમ જેમ દુષ્કાળ પડ્યો તો ઉપરના નીચેના પાંદડા બધા ખતમ થઈ ગયા, તો ઉપર જે પાંદડા હશે તો એના માટે એને ડોકી થોડી મોટી કરવી પડી, પછી એની સંતાન વધારે ઊંચી ડોકીવાળી થઈ, પછી એ લોકોએ બધા પાંદડા પાછા ખાલી થઈ ગયા, વધારે ડોકી ઊંચી કરવી પડી, એના કારણે લાંબુ ડોકું થઈ ગયું. એ એક ડાર્વિનનો જે ઉત્ક્રાંતિવાદના કેવી રીતે ફેર આવે છે એ જે બતાવ્યું હતું, એ જે વિચાર હતો એ તો 1900ની શરૂઆતમાં જ સમાપ્ત થઈ ગયો હતો એ વિચાર. કારણ કે ખબર પડી કે જે આવી રીતે પ્રકૃતિમાંથી બદલાવ આવે છે એ આગળ સંતાનમાં જતા નથી, એટલે ત્યાં જ વાત ખતમ થઈ ગઈ. ડાર્વિન થિયરી ત્યાં જ ખતમ થઈ જાય જોઈતી હતી ઉત્ક્રાંતિવાદ, પણ ત્યાં ખતમ ન થયો, કારણ કે એ સમજૂતી જે હતી એ ડાર્વિનની જે સમજૂતી હતી, જે ઉત્ક્રાંતિવાદની જે સમજૂતી છે, એના કારણે એક લાભ મળી રહ્યો હતો વૈજ્ઞાનિકોને કે ભગવાનને પિક્ચરમાંથી દૂર રાખી શકાય છે. એટલે ગમે તેમ કરીને એને સપોર્ટ કરવા માટે અલગ અલગ પ્રકારેથી પ્રયાસો કરવામાં આવ્યા. અને એ બદલાવ કેવી રીતે આવશે તો કે ચાલો આ રીતે નહીં આવે તો હાઇબ્રિડાઇઝેશનથી આવશે. બે અલગ અલગ સેમ પણ થોડા અલગ અલગ હોય તો એ જ્યારે સંતાન ઉત્પત્તિ કરે તો એની સંતાનમાં બંનેના ગુણ મિક્સ આવે, એ બધું અલગ અલગ વાત ચાલી અને હાઇબ્રિડાઇઝેશનમાંથી આવશે. પણ એમાં ખબર પડી કે ના, એમાં નવા કાંઈ ઉત્પન્ન નથી થતા, જે હોય છે જ મિક્સ થાય છે, નવું કાંઈ ઉત્પન્ન ન થાય, જે હોય એ જ મિક્સ થઈને આવે, બસ એટલું જ. તો નવા જીવજાતિ કેવી રીતે આવી? તો એટલે એ ત્યાં ખંડન થઈ ગયું. પછી કે ના, એ તો આગળ જ્યારે ડીએનએ ને આ બધું આવ્યું ત્યારે પછી ખબર પડી મ્યુટેશન જેવું થાય અને એના કારણે આવતું હશે. મ્યુટેશન એટલે અમુક ભૂલ રહી જાય, સંતાન ઉત્પત્તિ થતી હોય તો એમાં અમુક જગ્યાએ કંઈક કોશિકાના સ્તર પર જે ડીએનએ છે એ 1માંથી 2 થવામાં એક્ઝેક્ટલી એવો જ થવો જોઈએ, 1માંથી 2, પણ એક્ઝેક્ટલી એવાની જગ્યાએ થોડુંક કંઈક અલગ થઈ ગયું, થોડી કંઈક ભૂલ રહી જાય તો એમાંથી નવું પેલું ઉત્પન્ન થાય. તો એ ચીજને આજે પણ એ લોકો લઈને પકડીને બેઠા છે, પણ આજે પણ એનો હજી પુરાવો નથી, કારણ કે વધારે પડતી વસ્તુ જેવી 1માંથી 2 થતા હોવા અને મ્યુટેશન કહેવાય જીનમાં. તો આ પ્રકારનું જે મ્યુટેશન થાય એ તો નુકસાનદાયક જ હોય છે હંમેશા, એ આગળની સંતતિમાં આગળ જતું પણ નથી, કારણ કે જે બદલાવ હવે આગળ સંતતિમાં જવો જોઈએ અને ટકી રહેવો જોઈએ, તેવું થતું નથી. એટલે એ બધી ઘણી બધી સમસ્યાઓ છે તો થિયોરીમાં. તો આ બધું નિયો ડાર્વિનિઝમ, અત્યારનું જે ડાર્વિનિઝમ છે નિયો ડાર્વિનિઝમ કહેવાય, નવો ઉત્ક્રાંતિવાદ. પણ ઉત્ક્રાંતિવાદ જ છે, ઉત્ક્રાંતિવાદ જ છે, કારણ કે એના જે 3 પાયા છે એને લઈને ચાલે છે કે બદલાવ આવે, આગળની સંતતિમાં જાય અને એમાંથી પ્રકૃતિ દ્વારા પ્રકૃતિમાં છે તો જેને ફાયદો થાય એની સંખ્યા વધે, જેને ફાયદો ન થયો એની સંખ્યા ઘટે. એ નિયમો દ્વારા હજી પણ એ લોકો ચાલી રહ્યા છે. તો એનો આખો ડાર્વિનનો ક્લેમ એ છે, એમનું એવી ઘોષણા કરે છે આ લોકો વૈજ્ઞાનિકો ઉત્ક્રાંતિવાદવાળા કે પહેલાં એકદમ સરળ જીવજાતિ હશે, એકાદ કોશિકા જીવ, અને એમાંથી ઘણા બધા થયા, આવી રીતે થોડા ફેર કરીને અત્યારે એટલા બધા દેખાય છે આપણને. મતલબ આને કોઈ ડિઝાઇન કરવાવાળા પાછળ કોઈ હોવું ન જોઈએ. આ બધા હાથ પગને બધું તો એની મેળે આવ્યું છે, એવી રીતે નહીં કે કોઈએ બેસીને આને ડિઝાઇન કર્યા છે, એવું કોઈ નથી. આ એક પછી એક બદલાવ થઈને કરોડો વર્ષમાં આવું થઈ ગયું. તો એ લોકોના દાવા છે આવા, અને એ દાવાનું જેટલા પુરાવા વધારે ભેગા કરવા જાય છે એટલું ખંડન વધારે થાય છે એ દાવાનું. ડાર્વિન અથવા તો ઉત્ક્રાંતિવાદના સપોર્ટમાં જેટલા પુરાવાઓ ભેગા કરવા જાય છે એટલું જ એનું ખંડન થઈ રહ્યું છે. અને એના કારણે છેલ્લા 20 વર્ષથી એક આખો વૈજ્ઞાનિકનો વર્ગ છે જેને ઇન્ટેલિજન્ટ ડિઝાઇન થિયોરિસ્ટ કહેવાય છે, કે એ આખો ઊભો થયો છે એવા જ વૈજ્ઞાનિકોમાંથી જે ડાર્વિનિઝમમાં ટ્રેન થયા છે, જે ઉત્ક્રાંતિવાદ ઇવોલ્યુશનિઝમમાં પ્રશિક્ષિત થયા છે, એવા જ લોકો એની વિરુદ્ધમાં ઊભા થયા છે અને એક ઇન્ટેલિજન્ટ ડિઝાઇન થિયોરી કરીને આખું મૂવમેન્ટ ચાલુ કર્યું છે. ઇન્ટેલિજન્ટ ડિઝાઇન થિયોરી મતલબ આ બધું જે આપણે પ્રકૃતિમાં જોઈ છીએ અને જીવોમાં જોઈ છીએ એ બધું કોઈએ બનાવ્યું હોય એ નિશ્ચિત છે પુરાવાથી, કે કોઈને કોઈ આ બનાવ્યું છે, એની મેળે ન થઈ શકે. જે ઇવોલ્યુશનરી થિયોરીના અનુસાર જે કહે છે કે આવી રીતે થઈ શકે એ સંભવ નથી, કોઈ પણ રીતે એ ન થઈ શકે, કારણ કે પુરાવા બધા એની વિરુદ્ધ દેખાઈ રહ્યા છે. એટલે આખું વૈજ્ઞાનિકનું ગ્રુપ ઊભું થયું છે અને એમાંથી ઘણા વૈજ્ઞાનિકોએ આ પુસ્તકમાં પણ આર્ટિકલ લખ્યા છે. તો એ બધા પુરાવાઓની પછી આપણે ચર્ચા કરી કે ડાર્વિનની વિરુદ્ધ કયા કયા પુરાવાઓ છે, ડાર્વિનની વિરુદ્ધ અથવા તો ઉત્ક્રાંતિવાદની વિરુદ્ધ.
આપણે એવું કે ડાર્વિન ખોટો હતો તો વૈજ્ઞાનિકો કે હા ડાર્વિન તો ખોટો જ હતો ને અમને ખબર છે, પણ એનો ઉત્ક્રાંતિવાદ સાચો હતો. તો એ જાણવું જોઈએ ઉત્ક્રાંતિવાદ ખોટો છે, ખાલી ડાર્વિન જ નહીં. તો એ પુરાવાઓની આપણે ચર્ચા કરીએ કે એક કરીને અલગ અલગ પુરાવાઓની, જેમ કે આપણે જોયું કે કેવી રીતે પુરાતત્વ વિજ્ઞાન આર્કિયોલોજી એની અંતર્ગત આ ડાર્વિન થિયોરી અનુસાર અથવા ઇવોલ્યુશનરી થિયોરી અનુસાર એ લોકો એવું કહે છે કે આધુનિક મનુષ્ય જે છે મોડર્ન હ્યુમન હોમોસેપિયન સેપિયન એ 2 લાખ વર્ષ પહેલાં ઉત્પન્ન થયા. એની આગળ અલગ અલગ પ્રકારના નિયન્ડરથલ, ઓસ્ટ્રેલોપિથેકસ, એપ મનુષ્ય પ્રકારના જે હતા, જે લોકો બે પગે ચાલતા વાંદરા જેવા દેખાતા, તો એમાંથી જ વાંદરા અને મનુષ્ય બંને આવેલા છે. તો એ થિયોરી હતી. 2 લાખ વર્ષ પહેલાં આધુનિક મનુષ્ય ઉત્પન્ન થયા અને 10,000 વર્ષ પહેલાં ખેતી ઉત્પન્ન થઈ, ખેતી ચાલુ થઈ. આ બધું આપણને હિસ્ટ્રી પુસ્તકોમાં પણ ભણાવવામાં આવે છે. અત્યારે પણ સ્કૂલમાં બધું હિસ્ટ્રીની પુસ્તકોમાં છે, હજી પણ છે. અને સિલેબસ પણ બદલાવેનો પ્રયાસ કરે છે ગવર્મેન્ટ. અત્યારે હિન્દુત્વનું મૂવમેન્ટ ચાલી રહ્યું છે, એમાં સિલેબસ બદલાવવાનો પ્રયાસ કરે છે. પણ એ મૂવમેન્ટમાં પણ શાસ્ત્રોને અનુસાર તો એ લોકો બધું સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અલગ અલગ પ્રકારે. પણ આ જે ગલત ખોટી ધારણા છે ડાર્વિનવાદની, તો એ લોકોમાં પણ ભરી પડેલી છે. એ લોકોની પુસ્તકો મેં જોઈ, જે લોકો પ્રપોઝ કરે છે, તો એમાં પણ મનુષ્યો પહેલાં તો અવાજ હતા 2 લાખ વર્ષ પહેલાં તો જંગલમાં રહેતા અને આવું કરતા, એ બધું હજી પણ એ લોકોમાં છે. એટલે એ લોકોને આપણે પ્રશ્ન કરીએ તો પછી ભગવાન રામની જે વાત થાય છે, ઇવન ભગવાન રામની જે વાત થાય છે, તો લાખો વર્ષ પહેલાંની વાત છે, તો એ કેવી રીતે સંભવ છે? તે કોઈનો પ્રશ્નનો ઉત્તર એ લોકો પાસે ન હોય. કાં તો એ લોકો એવું કહેવું પડે કે ભગવાન રામ લાખો વર્ષ પહેલાં નહોતા, એ તો હમણાં જ હતા, અથવા તો હતા જ નહીં, ખાલી કોઈ કહાની બનાવી કાઢી, જેવું કહેવું પડે. તો એ આધુનિક વૈજ્ઞાનિક કહે છે કે એ લોકો કહે છે એમાં કોઈ બહુ ફેર ન રહી ગયો. એટલે જ્યાં સુધી ઉત્ક્રાંતિવાદ હિન્દુત્વવાદી લોકો પણ સ્વીકાર કરશે, ત્યાં સુધી એ લોકોનું જે શાસ્ત્રનું અપૌરુષે શાસ્ત્ર છે, આ છે તે છે, બધું એ ખાલી મોઢામાં જ રહેશે. એ વાસ્તવિકતામાં પરિવર્તિત ન થાય. એ ખાલી એક વિચાર રૂપે રહે કે આ તો ખાલી શાસ્ત્ર પણ કોઈ લખી કાઢ્યા છે એવું. એટલે તો એનું એ થયું, આધુનિક વિજ્ઞાનથી કરો કે હિન્દુત્વવાદથી કરો, વસ્તુ તો એક જ છે. તો એટલે શીલ પ્રભુપાદાને બહુ ખંડન કર્યું હતું. તો એનો જે પુરાવો રજૂ કરે છે આ લોકો અલગ અલગ પુરાવા રજૂ કરે. 2 લાખ વર્ષ પહેલાં તો મનુષ્યના કોઈ મળ્યા જ નથી એવા આર્કિયોલોજીકલ રિપોર્ટ. નીચે જમીનને ખોદીને જે કાઢે એમાંથી, તો એવા તો કોઈ પુરાતત્વ ફોસિલ કે કંઈ મળ્યું નથી. તો આખી પુસ્તક એના ઉપર રજૂ થઈ છે, ફોરબિડન આર્કિયોલોજી કરીને, જે હિડન હિસ્ટ્રી ઓફ હ્યુમન રેસ કરીને એનું નાનું વર્ઝન છે, જેમાં 100થી વધારે પુરાવા બતાવે છે કે આધુનિક મનુષ્ય 2 લાખ વર્ષ પહેલાં પણ હતા. અને એમાંથી અમુક પુરાવા તો એવા છે, એક પુરાવા તો 2 અરબ વર્ષ પહેલાં પણ આધુનિક મનુષ્યના પુરાવા મળેલા છે, 2 અરબ વર્ષ. અને ઘણા પુરાવા એવા છે જે 5 અને 10 કરોડ વર્ષ પહેલાં પણ આધુનિક મનુષ્યનો અસ્તિત્વ બતાવે છે. એ બધા પુરાવાઓ તમને એ પુસ્તકમાં મળી રહેશે. એમાંથી અમુક પુરાવાઓની આપણે ચર્ચા કરી હતી. આમાં જે 10મો અધ્યાય છે આ પુસ્તકનો, 9મો અધ્યાય છે એ પુરાવાનો છે, એની આપણે ચર્ચા કરી હતી એમાં. તો એક ફ્લાવર વાસ મળ્યું હતું 250 મિલિયન વર્ષ જૂનું, મતલબ 25 કરોડ વર્ષ જૂનું. ફૂલ રાખવાની દાની કે જેની ઉપર પેઇન્ટિંગ પણ કરી, નક્કાશી પણ કરેલી છે. એવું અલગ અલગ પુરાવાની આપણે ચર્ચા કરી. અને બીજા ફોસિલ રેકોર્ડ્સ જે પુરાતત્વ વિજ્ઞાનમાંથી બીજો આખો એક પુરાવો મળે છે કે કેવી રીતે પુરાતત્વ વિજ્ઞાની જેવી રીતે ખોદે છે ને પ્રમાણો પ્રાપ્ત કરે છે. તો એમાં ડાર્વિન અથવા તો ઉત્ક્રાંતિવાદ અનુસાર ધીરે ધીરે જીવજાતિની જે વેરાયટી છે, માન લો અત્યારે આપણી પાસે 5 લાખ જીવજાતિ છે માન લો, તો 1 કરોડ વર્ષ પહેલાં માન લો કે હતી 10 જીવજાતિ અને અત્યારે 5 લાખ થઈ છે. તો 10માંથી 5 લાખ મતલબ ધીરે ધીરે વધવી જોઈએ. ધીરે આવી રીતે આમ ગ્રાફ જાઓ છે ને, વધવી જોઈએ ધીરે ધીરે. એની જગ્યાએ પુરાતત્વ વિજ્ઞાનની ખોજ અનુસાર જે બધા પુરાવા મળ્યા એમાં કેટલાય સમય સુધી તો 60 કરોડ વર્ષ પહેલાં સુધી બહુ કંઈ વધેલી નથી દેખાતી. અને અચાનક 1 લાખ વર્ષમાં બધી જેટલી અત્યારે દેખાય તેટલી આવી ગઈ અને પછી પાછી એવી ને એવી છે. તો જે એની મેળે થઈને તો ધીરે ધીરે આવવું છે ને, તે ધીરે નથી આવી જ રીતે છે.
એને કોઈ સમજાય ને, એના ઉપર આખી એક પુસ્તક લખી, ડાર્વિન્સ ડાઉટ કરીને, સ્ટીફન મેયરની, જે આપણે અહીંયા વિડીયો જોયો હતો ને, જેમાં સેલની અંદર, જર્ની ઇનસાઇડ ધ સેલ, કોશિકાની અંદરની જે આખી થિયરી બતાવી હતી, સેલ ડીએનએ રેપ્લિકેશનની, પ્રોટીન જનરેશનની થિયરી, તો એને જ લખી છે એ પુસ્તક ડાર્વિન્સ ડાઉટ. એમાં આખું એને કેમ્બ્રિયન એક્સપ્લોઝન કહેવાય, તો એની આપણે ચર્ચા કરી, એનો આખો અધ્યાય છે આમાં, આ પુસ્તકમાં. તો એ આખું સાબિત કરે છે કે પુરાવા તો બધા વિરુદ્ધમાં છે. પછી માઇકલ બીહે કરીને વૈજ્ઞાનિક છે, એમને આખી પુસ્તક લખી ડાર્વિન્સ બ્લેક બોક્સ. એની અંદર એ એક પર્ટિક્યુલર વસ્તુની ચર્ચા કરે છે કે આ જે એવું કારણ છે જે ઉત્ક્રાંતિવાદ આવી રીતે થાય છે એને જ ખંડન કરી નાખે છે આખું. એનો જે પાયાનો સિદ્ધાંત છે એને જ ઉડાડી દે છે. જેમ કે ઉત્ક્રાંતિવાદ અનુસાર એમ કહેવામાં આવે છે કે ધીરે ધીરે નાના નાના બદલાવ થઈને સમયના ગાળે બહુ મોટા બદલાવ દેખાય છે આપણને. એવી રીતે જીવજાતિઓ બને છે, એ આખું દેખાડે છે. પણ જીવજાતિઓમાં આપણે જોઈ છીએ કે એ પ્રકારની ચીજો જોવા મળે છે જે નાના નાના બદલાવથી ન બની શકે. માન લો કે કોઈ એક અવયવ લઈ લે, જેમ કે માઇકલ બીહે અવયવ લીધો તો એક બેક્ટેરિયા, એક નાના બેક્ટેરિયાનું ફ્લેજેલમ, કે એ જે પૂંછડી હોય પાછળની જે ફરે એના કારણે આગળ પાછળ જાય, તો એની જે મોટર છે જે એને ફેરવે છે એ નેનો મોટર, મોલિક્યુલ્સની બનેલી હોય, નાના નાના અણુઓની બનેલી મોટર. તે મોટરની અંદર બહુ બધા પાર્ટ છે, જેમાં આપણે મોટર છે એવી જ મોટર છે, આપણે જે મોટર ચલાવીએ એવી જ મોટર છે, ઇલેક્ટ્રિક મોટર જેવી, એક્ઝેક્ટલી એવી જ મોટર છે. તો એ મોટર છે એના બધા અલગ અલગ પાર્ટ એક્ઝેક્ટલી જ્યાં સુધી ફિટ હરખી રીતે ન થાય એની જ રીતે, ત્યાં સુધી મોટરનું કાંઈ કામ નથી, એ વેસ્ટ જ ગણાશે. તો જો નાના નાના બદલાવ થયાને બનાવવા જશો તો એ આગળ વધી જ નહીં શકે, કારણ કે એનો નાનો એક બદલાવ થયો તો એ તો એને કોઈ ફાયદો નથી આપતો જીવવામાં, ઉલટાનું કદાચ નુકસાન આપી શકે, અને એ ટાઈમે તો કંઈ કામ નથી કરી રહી. તો એ કેવી રીતે આગળ વધશે? આગળ નહીં વધે. અને એ બધું ભેગું, માન લો કે અલગ 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 જગ્યાએ બદલાવ થઈને બધા એકી સાથે ભેગા થઈ જવા પણ સંભવ નથી, કારણ કે એ જે એનું બેરિંગ છે એની અંદર શાફ્ટ ઘૂસવી, એના માટે ક્લિયરન્સ ને બધું એક્ઝેક્ટલી ડિઝાઇન હોવું જોઈએ. એમ કંઈ ગમે ત્યાં અહીંયા ભેગું થઈ અહીંયા ભેગું બે ભેગા ન થાય એમને. તો એ બહુ બધી ચીજોના કારણે બે ભેગા પણ થઈ ગયા તો પણ એની આખી જે સિસ્ટમ છે કે ઇલેક્ટ્રિક સિગ્નલ આવે આ દિશામાં ફરવાનું કે પેલી દિશામાં ફરવાનું પેલું જોઈને, એ આખી સિસ્ટમે પાછી ડિઝાઇન હોવી જોઈએ. તો આ બધી ચીજમાં કારણે સંભવ જ નથી કે એ નાના નાના સ્ટેપથી ચીજો બની શકે. અને જીવજાતિઓમાં વધારે પડતી આવી જ ચીજો જોવા મળે છે, જેમ આપણે એના મેક્રો લેવલે ઉદાહરણ જોયા બધા, કે શ્વાસ લઈએ તો એનાથી બ્લડ છે, જે લોહી છે એ શુદ્ધ થાય, તો એના માટે હૃદયની સિસ્ટમ હોવી જોઈએ જે લોહીને મોકલે એના ફેફસા નથી તો કોઈ મતલબ નથી, અને ફેફસા છે ને લોહી નથી આવતું તો કંઈ મતલબ નથી, બે સાથે હોવા જોઈએ. બીજી કિડનીની સિસ્ટમ જે લોહીને પ્યુરિફાય કરે, તો કિડની ને હાર્ટ બે સાથે હોવા જોઈએ, નહીં તો ન થાય. અને આ બધી સિસ્ટમ એકબીજા સાથે ભેગી મળીને એ બધું ચલાવે છે દિમાગ, તો દિમાગથી એ બધા સિગ્નલ જવા જોઈએ. એ બધી સિસ્ટમ હોય, દિમાગ ન હોય તો સિગ્નલ જાય તોય કામ ન કરે, સિગ્નલ ન જાય તોય કામ ન કરે. અને દિમાગ હોય ને બધી સિસ્ટમ ન, દિમાગનું કાંઈ કામ નથી. એટલે બધું મસ્તિષ્ક ને બધું ભેગું મળીને એક આખું માણસ બને છે. તો આવી ઘણી બધી સિસ્ટમ છે, જીવજાતિમાં આવી જ ચીજો જોવા મળે છે કે જેના વગર કામ ન થાય. એટલે પાયાના સિદ્ધાંતથી જ આખું ઉત્ક્રાંતિવાદ જ ઉડી ગયો, કે સિદ્ધાંત જે છે સિદ્ધાંતે ખોટો છે, પુરાવા તો છે જ નહીં કે એવું કાંઈ થયું હતું, એના સિદ્ધાંતે ખોટો છે. એને ઇરિડ્યુસિબલ કોમ્પ્લેક્સિટી કહે છે, માઇકલ બીહે જે બતાવે છે. અને પછી બીજા વૈજ્ઞાનિકો અમુક, વિલિયમ ડેમ્સ્કી, તો એમને આખું શું કહેવાય થિયોરેટિકલ માળખું બનાવ્યું, થિયોલોજીકલ માળખું, દાર્શનિક માળખું ઇન્ટેલિજન્ટ ડિઝાઇન થિયોરીનું, જેમાં ઇરિડ્યુસિબલ કોમ્પ્લેક્સિટી પણ આવે છે, અને એને વધારે જટિલ રૂપે, વધારે વિસ્તારમાં એ સમજાવે છે કે કઈ રીતે આપણે જાણી શકીએ કોઈ વસ્તુ જે છે કોઈ વ્યક્તિએ બનાવી છે કે એની મેળે બની છે. તો એના 3 પાયાના સિદ્ધાંત બતાવ્યા કે કોઈ વ્યક્તિએ જો બનાવી હતી, જેમ આપણે ફોરેન્સિક સાયન્સમાં આપણે એનો ઉપયોગ કરીએ જ છીએ, આ વ્યક્તિ એની મેળે મર્યો, કોઈ એને હત્યા કરી, તો એના માટે આખું એ વિજ્ઞાન ડેવલપ થયેલું છે કે ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ કોઈ કરેલું છે કે એની મેળે થયું છે. તો એ આખું વિજ્ઞાન કરીને આપણે જ્યારે લગાડીએ છીએ એને અહીંયા, તો ચોખ્ખું દેખાય છે કે જીવજાતિમાં કોઈએ બનાવ્યું છે.
એની મેળે ન થાય. એ જે બી બધા સિદ્ધાંતો એમાં લગાડે છે ફોરેન્સિક સાયન્સમાં, અહીંયા લગાડો તો દેખાય કે ભાઈ આ કોઈ વ્યક્તિએ કરેલું છે, એની મેળે ન થાય. જેમ ત્યાં ખબર પડે કે આ વ્યક્તિએ કોઈને માર્યો છે, એની મેળે નથી માર્યો, તેવી રીતે અહીંયા ખબર પડે આ વ્યક્તિએ કોઈ બનાવેલું છે. એમાંથી એક વસ્તુ જે આપણે સામાન્ય રૂપે યાદ રહી શકે ને બધા યાદ રાખવા જેવી છે. વૈજ્ઞાનિકો કહે છે કે અમે આખા શરીરને વિશ્લેષણ કરી લીધું, અંદર જઈને એના એક કોશિકામાં વિશ્લેષણ કરી લીધું, અમને તો કોઈ બનાવવાળો ન મળ્યો, એટલે કોઈ બનાવવાળો નથી. એ એમનું સામાન્ય તર્ક છે, હંમેશા એ લોકો એ તર્ક રાખે છે. તો એ લોકોને બનાવવાળો નથી મળતો, પણ એ લોકોને ડીએનએ કોડ મળે છે આખું, અને ડીએનએ કોડ અનુસાર કોશિકાની અંદર ન્યુક્લિયસ, નાભી હોય, નાભીની અંદર ક્રોમોઝોમ હોય, એ ક્રોમોઝોમની અંદર એ ક્રોમોઝોમ બનેલો હોય ડીએનએથી. આપણે જેમ પેલું કીધું હતું, ઉદાહરણ લીધું હતું ધાગાનું, તો એ આખું તમે એકદમ ટ્વિસ્ટ કરો તો આખું એકદમ ગૂંચડું વળી જાય. તે ગૂંચડા વળીને ક્રોમોઝોમની અંદર હોય ડીએનએ, અને એ ડીએનએ એકમાંથી બે થતો હોય. એ ડીએનએ એકમાંથી બે થાય એટલે ક્રોમોઝોમ એકમાંથી બે થાય, અને પછી એ આખું ન્યુક્લિયસ એકમાંથી બે થાય, અને પછી સેલ એકમાંથી બે થાય. એવી રીતે એકમાંથી બે થવાની પ્રક્રિયા છે. એ ડીએનએની અંદર જે લખેલું છે, એ ડીએનએ અંદર જે કોડ છે એટોમિક લેવલે, એ જે કોડ છે એના અનુસાર આપણું શરીર બને છે. એના અનુસાર આપણે મોટા થાય છીએ, એના અનુસાર આપણને મૂછો આવે છે કે દાઢી આવે છે કે નથી આવતી, કે ટાલ પડે છે કે જે બી થાય છે, અલગ અલગ આંખના કલર, આંખની કીકીના જે અલગ અલગ કલર છે, બધું એના અનુસાર થાય છે. એ આખો કોડ છે, ત્યાં એ કોડ લખેલો છે. ત્યાં સુધી એ પહોંચ્યા કોડ સુધી. તો કોઈ કે આ પુસ્તક છે, મેં તો આનો એક અણુ જોઈ લીધો અંદર જઈને, મને એમાં કોઈ લખવાવાળું ન દેખાણું, બરોબર? તો એનો મતલબ આ પુસ્તક એની મેળે બની છે, કોઈ લખી નથી. તો આપણે પૂછો ને, તમને ABCD જ દેખાણી ને એમાં, બરોબર? અને એ ABCD જે છે એ એક સિક્વન્સમાં બેઠી ત્યારે એમને તમને વાક્ય દેખાણા. તે વાક્યના આધારે તમે કહો છો કે આ પુસ્તકને કોઈ લખવાવાળું છે. તમે એના આધારે નથી કહેતા કે ભાઈ આ જે સાઈ છે એનું કેમિકલ કોમ્બિનેશન આ છે, પાનાનું કેમિકલ કોમ્બિનેશન આ છે, એટલે એનાથી બની ગઈ. તો એવી રીતે તમે જ્યારે અંદર ગયા તો તમને ત્યાં અહીંયા વાક્યો દેખાય છે, અને એના અનુસાર કાર્ય થઈ રહ્યું છે શરીરમાં. ડીએનએ કોડ દેખાય છે આખો, બધાનું અલગ અલગ છે, અને એના અનુસાર કાર્ય થઈ રહ્યું છે. તે ચોપડી છે. તો એ ચોપડીમાં જેમ તમારી પાસે આ સૂચના છે, એ જ રીતે દરેક જીવજાતિમાં ત્યાં એક સૂચના છે. એ સૂચનાને જોઈને ક્લિયરલી ખબર પડે છે કે આ જે લખવાવાળું છે, આ પોથી લખવાવાળું છે, આ જીવની કોઈ વ્યક્તિ છે. એને ઇન્ફોર્મેશન થિયોરી કહેવાય છે વૈજ્ઞાનિક ભાષામાં, કે સૂચનાથી ખબર પડે સૂચના દેવાવાળો છે. એ આપણે જોયું. તો એ વૈજ્ઞાનિક રૂપે આખું ખંડન છે ઉત્ક્રાંતિવાદનું, કે કોઈ સૂચના લખવાની જરૂર નથી. નહીં, ત્યાં છે સૂચના છે, એવી જ રીતે છે ને કોડમાં છે, અને એવી જ રીતે ડીકોડ પણ થાય છે. એના કારણે આખું પ્રોટીનને બધું બને, એના કારણે આપણું શરીર આવી રીતે દેખાય છે. એટલે એ ત્યાં પણ એ વાદ ખોટો પડે. ઇન્ફોર્મેશન થિયોરી આપણે જોઈ. તો ઇન્ફોર્મેશન થિયોરી જોઈ લીધી આપણે, પુરાવા જોઈ લીધા, ઇરિડ્યુસિબલ કોમ્પ્લેક્સિટી જોઈ લીધી કે કઈ રીતે થાય છે, અને પછી છેલ્લે આપણે જોયું કન્વર્જન્સ. તો કન્વર્જન્સ એ રીતે જોયું આપણે કે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ અનુસાર અથવા ઉત્ક્રાંતિવાદ અનુસાર ધીરે ધીરે જ્યારે વસ્તુઓ બને છે, ધીરે ધીરે માન લો કે કોઈને આંખ હતી જ નહીં, એક સમય તો હશે ને આંખ હતી ને આંખ બની ક્યાં, તો એ જે આંખ બની એના પછીથી એના બધા આગળના જે લોકો છે એની પછીના જે બધી પીઢીઓ આવી અલગ અલગ, જ્યાં એક જણાને આંખ બની ગઈ તો એના પછી જેવી બધા આવ્યા, જે બી જીવજાતિઓ આવી એના પછીની એને લિંક છે, એને બધાની આંખ હશે આ જ પ્રકારની કેમેરા લાઈક આંખ. ભેદ હશે થોડો પણ કેમેરા જેવી આંખ કહેવામાં, લેન્સ હોય, પાછળ પેલો પડદો હોય જેનાથી લે સિગ્નલ અને આગળ વધે. તો એવું એક જગ્યાએ થઈ ગયું. બીજી જગ્યાએ આ સિવાયની બીજી જગ્યાએ એ જ પ્રકારનું ન હોવું જોઈએ. માન લો કે આ જગ્યાએ નીચે કેમેરા લાઈક આંખ મળે છે, અને બીજી એક જગ્યાએ જે લોકો અહીંયા કનેક્ટેડ નથી, અહીંયા બીજી જગ્યાએ કનેક્ટેડ છે, એને કેમેરા લાઈક આંખ છે, અને આ બેયનો જે કોમન છે ને કેમેરા લાઈક આંખ નથી. મતલબ
એ જે બંને જગ્યાએ આંખ ઉત્પન્ન થઈ એક જ જેવી, બે જગ્યાએ ઉત્પન્ન થઈ અને એક જ જેવી છે, એની સંભાવના બહુ ઓછી છે કે બે જગ્યાએ એક જ જેવી ઉત્પન્ન થાય. પણ ખાલી બે જ જગ્યા નથી, એવી 1000 ઇન્સ્ટન્સ છે આંખ ઉત્પન્ન થવાના. ખાલી આંખની વાત છે, તો બીજા ઘણા બધા અવયવો છે જેમાં આવું ચીજ દેખાય છે. ખાલી આંખ જ 1000 જગ્યાએ ઉત્પન્ન થઈ જાય એવી જ એક જ સરખી આંખ, કેમેરા લાઈક. તો આ સંભવ નથી. સંભાવનાની દૃષ્ટિએ જોઈએ, ગણિતની દૃષ્ટિએ, તો એ સંભવ જ નથી કે એકી સાથે આટલું બધું ઉત્પન્ન થાય, એક જ જેવું ઉત્પન્ન પોતાની મેળે વારંવાર. એટલે કોઈ, હા ત્યારે સંભવ છે કોઈ બેસીને ડિઝાઇન કરે કે હા અહીંયા 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 અને અહીંયા મારે આંખ બનાવવાની છે, તો સંભવ છે. બાકી એને કન્વર્જન્સ કહેવામાં આવ્યું, આ કન્વર્જન્સનો પ્રિન્સિપલ કહેવામાં આવ્યો ત્યાં. તો એ સ્થાપિત કરે છે કે ડાર્વિનિયન મિકેનિઝમ અથવા તો ઉત્ક્રાંતિવાદની જે પદ્ધતિ છે ખોટી છે. ત્યાં આપણે એ સ્થાપિત કર્યું, કન્વર્જન્સની વાત થઈ ગઈ આપણી. પછી આપણે જોયું કે આંખ છે કેવી રીતે નહીં મળે, વિડીયો અમુક જોયા કે આંખ આટલું બધું પોતાનું છે, તો એક આંખ જ એવી છે કે જેની અંદર એક અવયવ હોય, થોડો કંઈ ઓછો હોય તો ના થાય કાંઈ. તો એ જ કેવી રીતે બનશે? ડાર્વિન પોતે કહેતો હતો, જો આ આંખ મને સ્વપ્ન દેવડાવે છે કે આ કેવી રીતે પોતાની રીતે બની શકે, એટલે કોઈ પુરાવાની વિરુદ્ધ મળી ગયો તો સમજો મારી થિયરી ખતમ. એવું ઘણી વખત ડાર્વિને કીધેલું હતું. પછી આપણે જોયું કે કેવી રીતે સ્ટેનલી મિલરે એક પરીક્ષણ કર્યું હતું, પરીક્ષણ ન કહેવાય, શું કહેવાય, પ્રયોગ કર્યો હતો કે લેબોરેટરીમાં એને એમિનો એસિડ બનાવી દીધા. અને એટલે એવું કીધું કે એમિનો એસિડ છે એ તો જીવનના ઈંટની જેમ છે, જેમ મકાન ઈંટથી બને એમ જીવન આખું એમિનો એસિડથી બને, કારણ કે એમિનો એસિડથી પ્રોટીન બને અને પ્રોટીનથી બાકી બધા અવયવો બને શરીરના. તો એટલે એમિનો એસિડ છે ઈંટ છે મકાનની, એવી રીતે જીવનની ઈંટ છે. એટલે મેં લેબોરેટરીમાં એમિનો એસિડ બનાવી દીધા, મતલબ મેં જીવન બનાવી દીધું. એ ટાઈમે પ્રભુપાદના સમયે વાત છે. તો એવી રીતે પ્રચાર કરતા હતા, લેક્ચર લઈને બધા અલગ અલગ યુનિવર્સિટીમાં. તો એક યુનિવર્સિટીમાં આવ્યા હતા જ્યાં સ્વરૂપ દામોદર મહારાજ જ્યાં ભણતા, ટીડી સિંહ, એક ઓર્ગેનિક કેમિસ્ટ છે. તો એમને પ્રશ્ન કર્યો, હું તમને બધા એમિનો એસિડ આપું, તમે એમાંથી એક સેલ બનાવી દો, એક કોશિકા બનાવી દો. તો કે એ તો હું ન કરી શકું. તો કે તમે એવું કેમ કહેશો કે જીવન બનાવી દીધું? તમે એમિનો એસિડ બનાવ્યા એવું કહો, જીવન બનાવી દીધું એવું નહીં કહી શકો. જીવન હજી બહુ દૂર છે. અને એ જ વૈજ્ઞાનિક સ્ટેનલી મિલર આ પરીક્ષણ એમને બધું પ્રયોગને બધું કર્યું 1957થી લઈને 70 સુધીની સમયમાં. 1991માં એ કહે છે કે હું જે વિચારતો હતો એ સમયે કે આ તો બની ગયું, આપણે તેનાથી બહુ દૂર છીએ હજી. 1991 મેં સ્વીકાર કરે છે. તો એ વાસ્તવમાં કાંઈ બન્યું જ નહોતું. એમિનો એસિડ બન્યા તો સૌથી પહેલાં તો એ જે બન્યા એ જીવનમાં જે પ્રાપ્ત એમિનો એસિડ છે એ નથી. જીવનમાં રાઈટ હેન્ડેડ છે, ત્યાં લેફ્ટ હેન્ડેડ બન્યા, અથવા ઊંધું છે, લેફ્ટ હેન્ડેડ છે, રાઈટ હેન્ડેડ બન્યા એમિનો એસિડ. પહેલી વાત છે. બીજું કે એ બન્યું તો બનીને તરત એમાં ને એમાં પાછું જે કેમિકલની અંદર બન્યા એમિનો એસિડ એની અંદર ઘુલાઈ જાય, તો એને પાછા તારવીને એને કાઢી લીધા. જ્યારે પ્રકૃતિમાં જીવન નહોતું કાંઈ તો કોઈ કાઢી ન શકે એને. ત્યાં કોઈ સ્ટેનલી મિલર હતા નહીં જે બહાર કાઢી લે, તેમને સ્ટડી કરવા માટે બહાર કાઢી લીધા અને અંદર રાખ્યા તો કાંઈ ન બને. ત્રીજું કે એ સમયે એમની જે વિચાર છે કે પૃથ્વીનું આ પ્રકારનું એટમોસ્ફિયર હતું, એટલે એવું બનાવ્યું એમને વાતાવરણ લેબોરેટરીમાં. વાસ્તવમાં જોવા મળ્યું કે એવું એટમોસ્ફિયર નહોતું. એટલે એ વાત જ ખોટી, પાયાથી જ ખોટું પડી ગયું બધું. એટલે એ તો ખાલી ઘડી કાઢેલી વસ્તુ હતી, એ વાસ્તવિકતા છે જ નહીં સ્ટેનલી મિલરના એક્સપેરિમેન્ટમાં. તો એના ઉપર આખું એક અધ્યાય છે આમાં, લાઈફ ફ્રોમ કેમિકલ્સ વિશે. તો એ આપણે ત્યાં ખંડન કર્યું. એ રીતે અલગ અલગ બધા પુરાવાઓ રજૂ કરી એ નિષ્કર્ષ પર આવ્યા કે ઉત્ક્રાંતિવાદ છે એ સાચો ન હોઈ શકે. ઉત્ક્રાંતિવાદનું સાચું પડવું એ ઓલમોસ્ટ અસંભવ વસ્તુ છે, એ સંભવ વસ્તુ નથી. એની સંભાવના એટલી ઓછી છે કે એના કરતાં ક્યાંય વધારે સંભાવના છે પુરાવા અનુસાર કે ભગવાનનું અસ્તિત્વ છે એ સ્વીકાર કરવાની. પુરાવા અનુસાર એની વધારે સંભાવના છે. તો એ રીતે આપણે સ્થાપિત કર્યું. અને એના પછી તો બધાને થોડું આસાનીથી ખબર જ હશે, કારણ કે
એના પછીના 4 અધ્યાય આપણે લીધા, જેમાં અલગ અલગ લોકો એના પુરાવા પણ આપણે રજૂ કર્યા કે કેવી રીતે ઘણી બધી એવી ઘટનાઓ છે જેનાથી આપણને ખબર પડી શકે કે શરીરથી અલગ કોઈ વસ્તુ છે જે ચેતન છે, જે શરીરને જોઈ રહી છે, અનુભવ કરી રહી છે. અને એના 11મા અધ્યાયમાં આપણે એની ચર્ચા કરી કે કઈ રીતે ઘણા બધા એવા લોકો છે જેનું મસ્તિષ્કની સર્જરી થવાની હોય અથવા તો હાર્ટ સર્જરી થવાની હોય, તો એ ટાઈમે એ લોકોને ક્લિનિકલી ડેડ કરવામાં આવે, એ લોકોને મારવામાં આવે, ક્લિનિકલી એ લોકોને ઠંડા કરીને લોહીની વહાણ બધું રોકવામાં આવે. તો એ લોકોને અમુક લોકોને એમાંથી ઘણા એવા અનુભવ થયા કે હું શરીરની બહાર જઈને બધું જોઈ રહ્યો છું ડૉક્ટર શું કરે છે. અને એ લોકોએ જે રિપોર્ટ આપી તો ક્લિનિકલ અથવા સર્જિકલ રિપોર્ટ સાથે મેચ થતી હતી કે આવું થયું છે. જે સર્જિકલ રિપોર્ટ જનરલી પેશન્ટ પાસે ન હોય, ડૉક્ટરો પાસે જ હોય કે આને આવું કીધું, પછી આવું કર્યું, પછી તેવું કર્યું, સર્જિકલ રિપોર્ટ સાથે મેચ થયું. અને એક કાર્ડિયોલોજિસ્ટ માઇકલ સબોમ કરીને કે જેને હજારો ઓપરેશન કરેલા છે, હાર્ટના ઓપરેશન, તો એમને આનું બધું પૂરું વિશ્લેષણ કરી, વૈજ્ઞાનિક ઢબે એનું વિશ્લેષણ કરીને કંટ્રોલ કન્ડિશનમાં એક પુસ્તક લખી એ બધા કેસીસની, જે ફેમસ થઈ. તો એ પુસ્તક અવેલેબલ છે, આપણે મગાવી પણ છે. તો એમાં એને ઘણા બધા કેસ એવા ડિસ્કસ કરીએ છીએ. નિયર ડેથ એક્સપિરિયન્સ કહેવાય છે ટેકનિકલી એને. અને પછી એ જ અધ્યાયમાં આપણે જોયું કે પુનર્જન્મ વિશે પણ ઇયાન સ્ટીવન્સન કરીને સાયકોલોજિસ્ટે અને બીજા 2-3 સાયકોલોજિસ્ટના ઉપર આખા વિશ્લેષણો કર્યા. અને કેવી રીતે અલગ અલગ પુનર્જન્મના તો બહુ બધા કિસ્સાઓ યાદ રહેતા હોય છે અમુક ઘણા છોકરાઓ હોય ત્યારે પણ. અને એ બધા કિસ્સાઓ કેવી રીતે સાચા પ્રૂવ થાય છે. અને ઘણા ખરા કિસ્સામાં તો એવું છે કે પાછલા જન્મમાં જેવી રીતે એને ગોલી વાગી કે કાંઈ થયું, તો એ ખોટખા પણ આ જન્મમાં એના શરીર ઉપર દેખાય છે, જે વૈજ્ઞાનિકો જેને બહુ સ્ટ્રોંગ પુરાવા માને છે. તો એની ચર્ચા કરીએ આપણે કે જે દેખાડે છે કે પુનર્જન્મ પણ છે અને શરીરથી અલગ આત્માનું પણ અસ્તિત્વ છે. આ બધા પુરાવાઓ એક કરીને આપણને મળી રહ્યા છે. અને પછીના અધ્યાયમાં આપણે ચર્ચા કરી કે કેવી રીતે વૈજ્ઞાનિકો છે મોટી મોટી ખોજો કરી, પણ એ લોકોને કંઈ વિચારતા ન હોય ત્યારે જે બધું અચાનક વિચાર આવી ગયા, અચાનક બધું આવી ગયું. અને સંગીતની દુનિયામાં તો એ બહુ જ એવું થતું હોય છે. તો આ બધું અચાનક આવે છે ક્યાંથી, કોને બધું પ્રેરણા આપે છે, એ વિશે આપણે ચર્ચા કરી, બહુ મોટા મોટા વૈજ્ઞાનિકોનો. અને એમાં જ એ પણ ચર્ચા કરી પેલા કૂતરા વિશે કે જે કૂતરો હતો ને પોતાની માલકીન આવે એ પહેલાં જ ત્યાંથી નીકળે આવવા માટે, એટલે કલાક પહેલાં જ બારી આવીને બેસી જાય કે હા આવે છે. અને એને આખું વિશ્લેષણ કર્યું, કાંઈ માલકીનને નથી ખબર ક્યારે આવવાનું શું છે, અચાનક ફોન કરીને બોલે હવે આવી જાઓ, અને અહીંયા વિડીયો ચાલુ છે, અને કૂતરો તો એ ટાઈમિંગમાં આવીને બેસી જાય છે. અને કેટલું એવી ચર્ચા થઈ ગઈ. તો આ બધું પશુ જગતમાં પણ, મનુષ્ય જગતમાં પણ આ બધી પ્રેરણાઓ, આ બધી ચીજો ક્યાંથી આવે છે એના વિશે આપણે ચર્ચા કરી. અને પછી એ ચર્ચાને આગળ વધારતા પશુ જગતમાં કેવી રીતે ખાલી આ કૂતરાની જ વાત નથી, પણ કેવી રીતે અલગ અલગ પશુ પક્ષી બધા છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે, અને માર્ગદર્શન કોણ આપી રહ્યું છે. અને ખાસ કરી મોનાર્ક બટરફ્લાયની આપણે વાત કરીએ, મોનાર્ક પતંગિયાની, કે કેવી રીતે તો અલગ અલગ પીઢીમાં ટ્રાવેલિંગ કરે છે. કે એક પેઢી છે નોર્થ અમેરિકાથી લઈને સીધી સાઉથ અમેરિકા સુધી પહોંચી જાય છે એક જ વખતમાં, એક મહિનામાં, અવળી નાની અવળું મોટું ટ્રાવેલ કરીને એકેય ઘામાં પહોંચી જાય છે. અને પછી ત્યાં ઈંડા દઈને બચ્ચા દઈને મરી જાય છે. અને પછી એના બચ્ચા આગળ જતા પાછા એ જ જગ્યાએ જવાનો પ્રયાસ કરે જ્યાં જવાનું છે. અને એમાં એ લોકો એકી સાથે નથી જતા, 4 જનરેશને પહોંચે છે. એક જનરેશન આગળ વધે અને પછી બીજો માર્ગ લે છે, એ જ માર્ગમાં નથી લેતા, માર્ગ પણ બીજો, અને એ માર્ગથી એક્ઝેક્ટલી એ જ જગ્યાએ પહોંચે જ્યાં પહેલાં પહોંચે છે. તો આ કેવી રીતે સંભવ છે? એ લોકોને રસ્તા યાદ છે, જ્યારે એ લોકો તો હતા જ નહીં એ સમયે. અને શીખાડવાવાળા તો એ પહેલાં જ મરી ગયા, શીખાડ્યા પહેલાં, રસ્તો દેખાડ્યા પહેલાં. તો રસ્તો મળ્યો ક્યાંથી? અને એ પણ એ જ રસ્તો નહીં જે રસ્તે આ લોકો આવ્યા હતા, બીજા રસ્તે પણ પહોંચ્યા એ જ જગ્યાએ. તો આ બધું શું થાય છે ભાઈ, ચાલી શું રહ્યું છે? એવા ઘણા પુરાવા છે. એના ઉપર એક પુસ્તક છે આખી, નેચર સાયક્યુ કરીને, જે 2 વૈજ્ઞાનિકો લખેલી છે. એ પણ આપણે મગાવીએ તો સસ્તા મળે જ છે, એમેઝોનમાં મળે છે. આખી રંગીન પુસ્તક જે છોકરાઓને બહુ સારી ગમશે. અલગ અલગ પ્રકારના જીવજાતિઓ એમાં બતાવ્યું છે, એમાં બહુ બધા એવા કિસ્સાઓ બતાવ્યા છે. એ પુસ્તક પણ લઈ શકે કોઈ અને વાંચી શકે.
અને પછી આપણે ચર્ચા કરી વૈજ્ઞાનિક જગતના મોટા મોટા વૈજ્ઞાનિકોએ એવી ચીજોની પરીક્ષણ કર્યા. એમાંથી એક ડાર્વિન થિયોરીના સંસ્થાપક અલ્ફ્રેડ રસેલ વોલસ જે એમની સાથે હતા, એમને આ બધી પેરાનોર્મલ થિંગ્સમાં બહુ બધી વિશ્લેષણ ચર્ચા કરી, રિસર્ચ કર્યું, પ્રયોગ કર્યા. અને એવા પ્રયોગો થયા. મેરી ક્યુરી જે બહુ પ્રખ્યાત વૈજ્ઞાનિક છે ફિઝિક્સના સમાજમાં, જેટલા આલ્બર્ટ આઇન્સ્ટાઈન પ્રખ્યાત છે એટલા જ મેરી ક્યુરી પ્રખ્યાત છે. અને એમને એવા પ્રયોગો કર્યા કે જેમાં વૈજ્ઞાનિકોને ભેગા કરીને એવા લોકો, યોગીઓ કે એવા લોકો હોય જે લોકો કે હું આવું કરી દઉં, હું તેવું કરી દઉં, તે લોકોને પકડીને આખા પ્રયોગો કર્યા. અને એ લોકો એવી વિચિત્ર ચીજો કરતા દેખાણા. જેમ કે એક વ્યક્તિ કહેતો હતો કે તમે મને પકડી નાખો, બધું કરો, બધી ચીજો ઉડશે, આમ તેમ થશે, તો હું કરીને દેખાડીશ. તો આ લોકો શું કરે, વૈજ્ઞાનિકોનું આખું ગ્રુપ, તો એ લોકો પોતે જ એક જગ્યાએ રૂમ તૈયાર કરે. આને ખબર નથી ક્યાં રૂમ તૈયાર થવાનો, લાઇટિંગ વાઇટિંગ, વસ્તુઓ શું રાખવાની, કેવી રીતે રાખવાની, બધું પોતે તૈયાર કરે. પોતે બધા જઈને બેસી જાય અને પછી એને બોલાવે, ચાલો હવે આવી જા. અને પછી એને પકડી લે, બાંધી લે. અને પછી પેલો પિયાનો ઉપર થાય, ટેબલ ઉપર થાય 4 ફૂટ, પાછું નીચે બેસે, વસ્તુ આમ તેમ જાય. કેવી રીતે થઈ રહ્યું છે તેવી કેટલીય ચીજો, એવા કેટલાય પુરાવામાં એક અધ્યાય 13મા અધ્યાયમાં આપણે જોયા. તો આ બધા પુરાવો લઈ અને એક પુરાવો બીજો પેલું પેરાનોર્મલમાં જ, જેને વૈજ્ઞાનિક જગતમાં બહુ મહત્વપૂર્ણ રીતે લેવામાં આવે છે, ટેલિપથી છે. ટેલિપથી અને મનથી જે રેન્ડમ નંબર જનરેટર કંટ્રોલ કરી લે, મનથી કોઈ બીજી જગ્યાએ સંદેશ પહોંચાડીને. બીજા વિશ્વયુદ્ધમાં અને પહેલા વિશ્વયુદ્ધમાં અમેરિકન્સ, રશિયન્સ, આ લોકોએ બધા ઉપયોગ કર્યો હતો આ લોકોનો, કે મનથી આ લોકો જોવે કે ત્યાં શું ચાલી રહ્યું છે, ક્યાં ક્યાં મિસાઇલો છે, ક્યાં ક્યાં બધું છે, એવું બધું કરીને પ્લાનિંગ કરાવે. અને એવા ઘણા બધા લોકોને બેસાડે અલગ અલગ જગ્યાએ, અને એ લોકોને બધાને જે રિપોર્ટ મળે એને મેચ કરીને, જ્યારે મેચ થતો એ બધી ચીજ સ્વીકાર કરે. ઘણી બધી ચીજો મેચ થતી એને સ્વીકાર કરીને સાચું પડતું. તો એ ટેલિપથી પણ એક બહુ મહત્વપૂર્ણ એવા પુરાવા છે, જે મતલબ એવા બધા પુરાવા છે જેને એ લોકો, સાયન્ટિસ્ટ લોકો ડોક્યુમેન્ટ કરી શકે છે અને એના આધારે કંઈક નિષ્કર્ષ પર આવી શકે છે. તો આવા પુરાવાઓને બહુ મહત્ત્વ આપવાનું અમુક વૈજ્ઞાનિક, જે કટ્ટરમાં કટ્ટર વૈજ્ઞાનિકો પણ એને મહત્ત્વ આપવાનું, કે જેમ કે શું નામ છે પેલા, કાર્લ સગન, જે ભૌતિક વિજ્ઞાનમાં મોટા વૈજ્ઞાનિક થઈ ગયા અને સ્કેપ્ટિક કહેવાતા, બધી ચીજમાં શક કરવાવાળા. પણ આ ચીજમાં એવું કહે છે કે આના ઉપર ધ્યાન આપવું જોઈએ. 3 ચીજ એમને કીધી. એક તો ટેલિપથી, જે લોકો અલગ અલગ મનથી બીજી જગ્યાએ સંદેશ પહોંચાડે છે. બીજું ટેલિકાઇનેસિસ, જેમાં આ રેન્ડમ નંબર જનરેટર જે મશીન છે, 0 ને 1 જનરેટ કરી શકે અઠે જે બી, કે નિશ્ચિત નહીં કે કેવી રીતે થશે, એને કંટ્રોલ કરવાનું કહે છે. કે તમે મનથી કહો કે ભાઈ 0 વધારે આવે તો 0 વધારે આવશે, મનથી કરે 1 વધારે આવે તો 1 વધારે આવશે. અને એવું થઈ રહ્યું છે અને વારંવાર થઈ રહ્યું છે. એ બીજી ચીજ. અને ત્રીજી ચીજ, જે પુનર્જન્મના જે કિસ્સાઓ મળે છે, એમાં બહુ ધ્યાન આપવાની જરૂર છે વૈજ્ઞાનિકોએ, કે કેવી રીતે થઈ રહ્યું છે, આનાથી કંઈક નવું જાણવા મળશે. એનો પણ વિચાર હતો. એવા ઘણા બધા વૈજ્ઞાનિકોએ વિચાર છે. તો આ બધું પુરાવાઓ ભેગા કરી પછી આપણે ભગવદ્ ગીતા તરફ જાય કે વૈદિક શાસ્ત્રો તરફ જાય, તો એની જે સમજૂતી છે, જે આ પુરાવા બધા આપણે ભેગા કર્યા ને, એ લોકોએ ભેગા નથી કરેલા પુરાવા આપણા, આ તો આપણા ભેગા કરેલા બધા પુરાવા છે ને. તો આપણા બધા ભેગા કરેલા જેટલા પુરાવા છે આધુનિક વૈજ્ઞાનિક જગતના છેલ્લા 200 વર્ષમાં, એ બધા પુરાવાઓ ભગવદ્ ગીતાની જે ફિલોસોફી છે, એનું જે વિજ્ઞાન છે, એ જે સમજાવે છે જે રીતે, એમાં પૂરેપૂરા ફિટ બેસી જાય છે. એમાં કંઈ નવું બનાવવાની જરૂર નથી પડતી. એવું નથી જરૂર પડી કે ભાઈ આમાં તો ભગવદ્ ગીતામાં કીધું તો અહીંયા તો આ પુરાવામાં તો આ ખોટું પડી ગયું, એટલે આપણે ભગવદ્ ગીતાને થોડું અલગ કરવું પડશે. એવું કરવાની જરૂર નથી પડી ગઈ. જે ડાર્વિન થિયોરીને તો શરૂઆતથી લઈને એન્ડ સુધી ફેરવવાની જરૂર પડી. પણ આ એવી ને એવી વસ્તુ જે હજારો વર્ષ પહેલાં કહેવામાં આવેલી છે અને અત્યારના પુરાવા સાથે સેટ થાય છે. એટલે એ નિશ્ચિત રૂપે અવિનાશિતુ તદ્વિદ્ધિમ યેન સર્વમિદમ તતમ વિનાશમ અવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કરતું મળે. જે આ શરીરમાં બધી જગ્યાએ ફેલાયેલી છે એવી જે ચેતના છે, એ કોઈ દી નષ્ટ નથી થતી,
અને કોઈ એને નષ્ટ નથી કરી શકતું. એ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે, એનો અનુભવ રહે છે. આ બધી જે વસ્તુઓ છે, અને મેં બધું બનાવ્યું છે, ઇત્યાદિ ઇત્યાદિ જે બધી વસ્તુઓ છે, એ બધું આમાં ફિટ બેસે છે. જેમ કે પેલી મોનાર્ક બટરફ્લાય જે તિતલી છે, એના બધા પક્ષીઓને ક્યાં ક્યાં કોણ કોણ ફેરવે છે, તો યંત્રારૂઢાની માયા. ઈશ્વર સર્વભૂતેષુ હૃદયેષ અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. ઈશ્વર બધા જીવોના હૃદયમાં છે, અને બધા જીવોને યંત્રમાં બેસાડીને ફેરવે છે. યંત્ર એટલે આ શરીર, એમાં બેસાડીને બધી જગ્યાએ ફેરવે છે, એક્ઝેક્ટ ફિટ બેસે છે. એવું નથી કે એ લોકોને ખબર નહીં કેવી રીતે કરી રહ્યા છે, ઇન્સ્ટિંક્ટ. અને બધાને હું સ્મૃતિ આપું છું, મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ. તો આર્કિમિડીસને ક્યાંથી મળી ગયું આર્કિમિડીસ પ્રિન્સિપલ, કે આટલું આમાં જાય તો પાણી બહાર નીકળે તેટલું જ પાણી બહાર નીકળે, જેટલું વોલ્યુમ આમાં ગયું છે એટલે આ તરે છે. અચાનક નાતો તો ત્યાંથી યાદ આવી ગયું. કેવી રીતે? મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ, સ્મૃતિ આપી દીધી અચાનક. પેલા મિશો કાકુને કેવી રીતે સ્ટ્રેન્થ થોડી મળી ગઈ, ખાલી પેલા નૂડલ્સ આમ થાય છે એનાથી. નૂડલ્સ બહુ બધા જોતા કેમ, એને ઘણી વખત જોયા છે, રોજનું નૂડલ્સ ખાવાડો, આટલી વખત જોયા છે ત્યારે સ્ટ્રિંગ છોરી ન મળી, અને અચાનક મળી ગઈ. તો એ ભગવાન આપી ગઈ સીધી, લે ભાઈ બહુ મહેનત કરી, હવે લઈ લે. તો એવું છે શાસ્ત્રમાં છે ને, સીધે સીધું સમજાય છે, એક્ઝેક્ટલી રીતે સમજાઈ શકાય છે. હા, બાઇબલ કદાચ નહીં સમજાઈ શકતી જ હોય, કારણ કે બાઇબલ બહુ જ નાનકડો ભાગ છે શાસ્ત્રનો, કે જેમાં બધી ચીજો વિસ્તારમાં નથી આપી. જ્યાં વિસ્તારમાં આપી ત્યાંથી તમને સમજાય છે. તો આખે આખું સંક્ષેપમાં આપણે અત્યાર સુધી ચર્ચા કરી હતું. હવે પ્રશ્નો કોઈને પણ એ ખોલો અલગ અલગ રીતે, તમને હવે યાદ આવી ગયું જે બી આપણે ચર્ચા કરીએ બધું. હા, પુરાણમાં બધી માહિતી છે. કુરાનમાં બાઇબલની રીતે જ છે, સિમિલર માહિતી છે. બહુ નાનકડો ભાગ એમ આપણા શાસ્ત્રમાં જે માહિતી છે, જે વૈદિક શાસ્ત્રમાં જે માહિતી છે, એનો બહુ નાનો ભાગ છે. એમાં છે અલગ અલગ પ્રકારે માહિતીઓ છે, એનો બહુ નાનો ભાગ છે, એટલે બહુ વિસ્તારમાં નથી એ બધી ચીજો. એમાં મુખ્ય રૂપે જે વસ્તુ ભાર દેવામાં આવી છે કુરાન ને બાઇબલમાં, એ છે સૌથી પહેલા મનુષ્ય બનવા માટે જે આધારભૂત સ્તંભ છે ધર્મના, સત્ય, દયા, તપ, શૌચમ, એ 4 વિષય વિસ્તારમાં આપવામાં આવેલું છે. કારણ કે એ સ્તંભ જ હટી ગયા હતા, તે સ્તંભને સ્થાપન કરવા માટે એ બધું ચીજ વિસ્તારમાં આપી છે. અને પછી બાકી જે બધી ડિટેલ છે એ જેટલી લોકો સ્વીકાર કરી શકે એટલી આપી દીધેલી છે, કંઈ બહુ વિસ્તારમાં. જેમ કે બાઇબલમાં કે ભગવાને આ જગત 6 દિવસમાં બનાવ્યું, બસ એટલું કહીને મૂકી દે. કઈ રીતે બનાવ્યું, શું થયું એક્ઝેક્ટલી, આમાંથી આ વૈદિક શાસ્ત્રમાં તમે જાઓ તેમાં એકદમ વિસ્તાર આવે છે, ભગવાને કઈ રીતે બનાવ્યું, અહીંથી આ તત્વ બન્યો, એમાંથી આ તત્વ નીકળ્યું, એમાં પછી આ એડ થયું એટલે આ તત્વ બન્યો, આ થયું તો આ બન્યો, અને પ્રલય થઈ જશે, કેવી રીતે થશે, ક્યારે થશે, વિસ્તારમાં વેદ શાસ્ત્રમાં આપ્યું છે. એવી રીતે બાઇબલમાં કીધું કે ભગવાને ધ્વનિ કરી અને આખું જગત બની ગયું. એ ધ્વનિમાંથી આખું જગત કેવી રીતે બન્યું, વેદ શાસ્ત્રમાં વિસ્તાર છે. એક્ઝેક્ટલી ધ્વનિમાંથી, એ ધ્વનિ છે એક તન્માત્રા છે, એ ધ્વનિમાંથી આકાશ આવ્યું, આકાશમાં જ્યારે બીજી તન્માત્રા સ્પર્શ ઉમેરાણી તો એ વાયુ બની ગયું, એમાંથી વાયુની ઉત્પત્તિ થઈ. વાયુમાં ત્રીજી તન્માત્રા જ્યારે રૂપ મેળવાયું એટલે એમાંથી રૂપ આખે આખું અગ્નિ બની. એવી રીતે અલગ 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 પ્રકારે કેવી રીતે આખું જગત આવી ગયું. ત્યાં આપ્યું ખાલી ધ્વનિથી આવી ગયું. ધ્વનિથી કેવી રીતે આવ્યું અહીંયા વિસ્તાર છે. શાસ્ત્રમાં જે આ બતાવ્યું છે કશ્યપ મુનિને એમાંથી કશ્યપ મુનિ ગરુડજીને એ આયા તો એ કેવી રીતે સંભવ થઈ શકે? કેમ કે એ બધાને પ્રજાપતિ કહેવાય છે. આ જગતમાં જ્યારે બ્રહ્માંડ બને છે ત્યારે સૌથી પહેલા જીવ બ્રહ્માજી બને છે. આત્માઓ છે બધી, શરીરો બધા ડિઝાઇન છે, પણ એને મેન્યુફેક્ચર તો કરવા પડશે ને. એ મેન્યુફેક્ચર લાઈન છે, ડિઝાઇનિંગ લાઈન નથી. ડિઝાઇન તો 84 લાખ યોની થયેલી જ છે પહેલેથી નિત્ય રૂપે.
એક હોય ને ડિઝાઇન, તમારું ઘર ડિઝાઇન થઈ ગયું પણ એને મેન્યુફેક્ચર તો કરો. તમે આખી ડિઝાઇન કરી લીધી ગાડી, પણ ગાડીને મેન્યુફેક્ચર કરશો ત્યારે મેન્યુફેક્ચર થશે ને. તો મેન્યુફેક્ચરિંગ લાઇન બેસાડવી પડે જેમાંથી મેન્યુફેક્ચર થાય. તો આપણી મેન્યુફેક્ચરિંગ લાઇનમાં શું છે કે દરેક પ્રકારની ગાડી માટે તમારે એક ડાઈ બનાવવી પડે. બરોબર. અને દરેક પ્રકારની ગાડીને એ ફેક્ટરીએ મેન્યુફેક્ચર કરવી પડે. ભગવાન એથી આગળ છે, એક એડવાન્સ છે. એમને એક બ્રહ્માજી મેન્યુફેક્ચર કરી દીધા, બ્રહ્માજીનું શરીર, અને એમને કીધું હવે તમે કરો મેન્યુફેક્ચર. અને બ્રહ્માજીએ પાછું બધું મેન્યુફેક્ચર કરવાનું છે. એમને ખબર છે, આખી ડિઝાઇનને બધું ખબર છે. એને બધું રો મટીરિયલ લાવીને રાખી દીધું. જે આખી બધી પર્વતો છે બ્રહ્માંડની, એમાં બધું રો મટીરિયલ છે. બરોબર. હવે એ એન્જિનિયર થઈ ગયા. એમને બીજા બધાને ઉત્પન્ન કર્યા, ભાઈ પ્રજાપતિને ઉત્પન્ન કર્યા કે જે લોકો 84 લાખ જીવજાતિને જન્મ આપશે. મનુષ્યમાંથી તમે કીધું એમ કે ભાઈ એવી સંભવ છે. હવે એ લોકોએ કેવી રીતે કર્યું? એ લોકો પાછા મોટા માણસો ને, એ લોકોની બુદ્ધિમાન છે ને. એવું નહીં કે એ લોકો ફેક્ટરી બેસાડી દર વખતે આને ઉત્પન્ન કરવા જ પડશે, આપણે અમારે જ મેનેજમેન્ટ કર્યા કરવું પડશે. નહીં, એ લોકોએ જે જીવજાતિ ઉત્પન્ન કરી એની અંતર્ગત સિદ્ધાંત એ ઉત્પન્ન કરી દીધો કે એકમાંથી બીજું થશે, જનસંખ્યા વધશે. મનુષ્યનું પહેલા. મનુષ્યમાંથી ના, પ્રાણી. એ બધા પ્રજાપતિ કહેવાય. પ્રજાપતિ 4 લાખ પ્રકારના મનુષ્ય જે કહેવાય છે, એમાંથી દેવતાઓ પણ આવી ગયા, અસુરો પણ આવી ગયા. તો પ્રજાપતિ એમાંથી એક, દેવતાઓમાંથી એક છે. 4 લાખ પ્રજાની ઉત્પત્તિ કરે છે. 4 લાખ ની અંદર પણ એ પણ આવી ગયા મતલબ? હા, એ આવી પ્રજાપતિ પણ ગયા, આવી જાય? પ્રજાપતિ આવી ગયા. તો પ્રજાપતિમાંથી બધી બીજી જીવજાતિઓ ઉત્પન્ન કરે છે. અને કેવી રીતે ઉત્પન્ન કરે છે? એકવાર ઉત્પન્ન કર્યા પછી એની મેળે એની અંદરથી થશે. એવા પ્રજાપતિ તો મનુષ્ય છે. મનુષ્યમાંથી એવું કહી શકો મનુષ્યમાંથી પ્રાણી એવા, પણ ડાર્વિનના સિદ્ધાંતની રીતે નહીં કે થોડા થોડા ફેરબદલ થઈને એની મેળે થયો. તો એ આ કેવી રીતે આમ? આ કેવી રીતે પહેલેથી ડિઝાઇન છે. જેમ હવે તમે જે કાંઈ બનાવો છો, તમે મનુષ્ય છો અને તમે બાઇક બનાવ્યું. મનુષ્યથી બાઇક તો અલગ જ છે, બરાબર? બરાબર. તો શું એવી રીતે બન્યું કે તમારા જે હાથ પગ ને બધું છે એમાંથી કંઈક બદલીને વ્હીલ બની ગયા, ટાયર બની ગયું, પછી આ બન્યું? એવું એવી રીતે બન્યું ને? એવી રીતે નથી બન્યું. એ આખા બધા જે ભૌતિક તત્વો છે એને ભેગા કરીને તમે એક બાઇક બનાવી દીધું, બરાબર? એવી રીતે અમને પ્રજાપતિએ એક બનાવી દીધું. પણ હવે તમે જે બાઇક બનાવ્યું એની અંદર કોઈ જીવ નથી, બરાબર? અને એને તમે એકમાંથી બે થશે એવું નહીં કરી શક્યા. પ્રજાપતિએ કહ્યું કે ભાઈ શરીર એવું બનાવ્યું કે એકમાંથી બે થશે. અને નથી પણ કીધું ને, નથી પણ અને જીવ, કારણ કે શરીર બધા આપવાના છે જીવને, બાઇકે જીવ ચલાવે, શરીર બધા જીવને આપવાના છે, એ એમનું બાઇક છે. તો શરીર ઉપયોગ કરશે જીવ, અને શરીરના એકના બે થશે. એટલે એક જીવ અત્યારે ઉપયોગ કરે છે, તો એમાંથી 2 શરીર બીજા બન્યા, તો હવે 2 જીવ ઉપયોગ કરી શકશે. પછી એમાંથી 4 ઉપયોગ કરી શકશે, પછી એમાંથી 8 ઉપયોગ કરી શકશે. એવી રીતે બધા જીવોને શરીર મળ્યા. તો એ બનાયા છે આ રીતે જે બનાવ્યા છે. ગર્ભમાંથી જન્મ થાય એવું નથી. એ સમયે બન્યા. એ સમયે હવે ગર્ભમાંથી જન્મ થયો હોય એ બધી વાત અલગ છે કે એ લોકો બનાવવાની એની પદ્ધતિ શું છે એ અલગ વાત. એ અલગ વસ્તુ છે. હોઈ શકે કે એ લોકોની પદ્ધતિ એવી છે કે ગર્ભમાંથી બીજું જીવ જન્મ લઈ શકે એ લોકોને. આપણે અત્યારે આપણા વિચારથી ચાલીએ છીએ ને. એ લોકોએ નિયમ સેટ કરી દીધો કે ભાઈ મનુષ્યમાંથી મનુષ્ય જ આવશે, પણ નિયમ સેટ કરવાવાળા ઉપર તો નિયમ લાગુ ન પડતો હોય ને. સમજ્યા? એમને બ્રહ્માજી એવી શક્તિ આપી એટલે એને પ્રજાપતિ કહેવાય છે કે એ લોકો ઉત્પન્ન કરી શકે છે બીજા જીવો. ડાર્વિનને એવી શક્તિ હશે તો આપણને ના ખબર હોય ને. ડાર્વિનની શક્તિ પણ એ ખોટી સાબિત થઈ છે. આ અત્યારે કેવું આપણને સમજાતું નથી. અત્યારે બધે પ્રશ્ન આ થાય અત્યારે જ્યારે વૈજ્ઞાનિક અન્ય લોકો જોડે જ્યારે ચર્ચા કરીએ તો આપણે શાસ્ત્રની જ્યારે વાત કરીએ તો આપણે આ બતાવીએ કે ભાઈ આવી રીતે આવે. અત્યારે તમે એક બાજુ સાબિત કરી દો કે ડાર્વિનને કે ભાઈ ડાર્વિન જે કહે છે કે ગળું ઊંચું થયું એટલે જીરાફ બન્યું, પણ એવી રીતે એના બાળકનું એ સંભવ નથી એમ. પેલું ઉદાહરણ કે ભાઈ કોઈ બોડી બિલ્ડર છે એટલે એનો છોકરો બોડી બિલ્ડર જ આવે એવું ના હોય, એ સામાન્ય જ આવે. પછી એને પાછી કસરત કરવી પડે તારે જતાં એ સંભવ થાય. તો આપણને આ બધી ચીજ ક્યાંથી ખબર પડી? તો ડાર્વિનનો જે
ડાર્વિન અને આધુનિક વૈજ્ઞાનિકોનો જે સ્ત્રોત છે આ બધી ચીજોને જાણવાનો, એ સ્ત્રોત જે છે એ પ્રત્યક્ષ અનુમાન પ્રમાણ છે. બરાબર, સીધું જે જોયું ને એનાથી જે અનુમાન કર્યું, થિયોરી બનાવી, હાઇપોથિસિસ બનાવી, જે પુરાવા મળ્યા એના ઉપરથી, એ પ્રમાણ છે. તો એ લોકો પોતાનો જે ઉત્ક્રાંતિવાદ છે એ પ્રમાણ ઉપર આધારિત રાખ્યું છે અને એ જ પ્રમાણ એને ખોટો સાબિત કરી રહ્યા છે. બરાબર, આ જ વિષયને કઈ રીતે સમજી શકાય? તો આપણાથી આ પ્રમાણથી ન સમજી શકાય. આપણી પાસે બીજો પ્રમાણ છે, એ છે શાસ્ત્ર પ્રમાણ, કે જે લોકોએ આ બનાવ્યું છે અહીંયાથી આપણને ખબર પડી ભાઈ કોઈ બનાવ્યું હશે, એટલો પ્રમાણ મળે છે. હવે જેને બનાવ્યું છે એ આપણને સીધું બતાવે છે કે આવી રીતે બનાવ્યું. બરોબર, તો એના ઉપર તો આપણે વિશ્વાસ જ કરવો પડે. હવે કોઈ છોકરો છે એ કે ભાઈ મારા પિતા કોણ? તો માતા કે ભાઈ આ તારા પિતા. તો હું કેવી રીતે માનું? તો કોઈ એનો ઉત્તર નથી, કારણ કે એ અસ્તિત્વ એની પહેલાનું છે, એના પોતાના જે આવ્યો એની પહેલાનું એની અવસ્થા છે ને જેને જાણવાની છે. તો એ જ રીતે આ બધી જીવજાતિઓ ઉત્પન્ન થઈ, તો જીવજાતિઓ જાણવું છે કે અમે કેવી રીતે આવ્યા, તે જેને ઉત્પન્ન કરી એ જે કે છે એને સ્વીકાર કરવું પડશે, અન્યથા કેવી રીતે થશે? બરોબર, શબ્દ પ્રમાણ એટલે એ પ્રમાણ ઊંચું પ્રમાણ છે. તો કોઈ કહેવાય એમાં કેમ માનવું, કેવી રીતે માનવું, જે જોયું નથી એનામાં કેવી રીતે વિશ્વાસ થાય? તો પછી સીધો મારો પ્રશ્ન, પહેલો જ પ્રશ્ન, તમે લોકો જે વૈજ્ઞાનિકની વાત કરું છું, વૈજ્ઞાનિક જગતની, તો તમે લોકો એક ચીજના આધારે જે બેઠા છો કે જે ચીજ જોઈ ન શકાય, જે ચીજનો અનુભવ ન કરી શકાય, એ ચીજનું અસ્તિત્વ નથી. આની પાછળ પુરાવો શું છે? કે જગતમાં જે પણ વસ્તુ અસ્તિત્વમાં છે એ આપણી સમજમાં આવી જ જવી જોઈએ, નહીતરનું અસ્તિત્વ નથી. આ વિચાર પાછળનો પુરાવો શું છે તમારો? એ પુરાવો અમને દેખાડો. આ વિચારને સ્થાપિત તો કરવો પડશે. એ તમારું એઝમ્પશન છે, એક જગ્યાએ તમારે ચાલુ કરવું પડે. એ તમારું, તમે એને તમારી ભાષામાં એને એઝમ્પશન કહો છો, ટેકનિકલ ભાષામાં એને એક્ઝિયોમ કહો છો, AXIOM. એવા સેટ નિયમ, એવા નિયમો કે જેના કોઈ પુરાવા આપણે ન આપી શકીએ, ત્યાંથી ચાલુ કરવું પડે વૈજ્ઞાનિકોએ, એને એક્ઝિયોમ કહેવાય. તો એ જે એક્ઝિયોમ જે તમે કહો છો એને તમે એક શબ્દ બીજો આપી દીધો, વાસ્તવમાં એને શ્રદ્ધા કહેવાય છે. કે તમારી આ માન્યતાઓ છે કે જગતમાં કોઈ પણ એવી વસ્તુ જેને આપણે નિયમોથી સમજાવી ન શકીએ, એનું અસ્તિત્વ નહીં હોય, જેને જોઈ ન શકાય, જેને પારખી ન શકાય, એ એક તમારી માન્યતા છે. એને તમે એક્ઝિયોમ નામ આપી દો કે કોઈ પણ નામ આપી દો, કે તમે એને સાયન્ટિફિક દેખાડી શકો, પણ વાસ્તવમાં છે શું? એવી વસ્તુ જેના પાસે કોઈ પુરાવો નથી, એને માન્યતા કહેવાય છે. તો જેવી રીતે આધુનિક વિજ્ઞાન અમુક માન્યતા ઉપર આધારિત છે, એના સિવાય આગળ ન વધી શકે કોઈ. માન્યતા તો રાખવી જ પડે, એના વગર આગળ ન વધાય. એ ચીજ દરેક જગ્યાએ લાગુ પડે છે. હવે આપણે જે માન્યતા છે એ માન્યતા વધારે ઊંચી માન્યતા છે કે આપણે કમસે કમ એક તો સ્વીકાર કરીએ છીએ પહેલાં તો કે ભાઈ જગતમાં એવી પણ ચીજો હોય જે આપણી સમજમાં નહીં આવી શકે કોઈ દી પણ, અને એવી ઘણી ચીજો છે જે આપણી સમજમાં અત્યારે નથી આવતી, પછી આવી શકશે. તો બધી પ્રકારની ચીજો અસ્તિત્વમાં છે. તો એ માન્યતા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એક પ્રોપર માન્યતા, વધારે તર્કસંગત માન્યતા છે. કારણ કે વૈજ્ઞાનિક જગતમાં જ એવી ચીજો સાબિત થઈ છે જે પહેલાં નહોતી દેખાતી, નથી સમજાતી, નથી પુરાવા, અને પછી પુરાવા ઉત્પન્ન થયા એના. તો એનો મતલબ એ નથી પહેલાં નહોતી, મતલબ એનું જગતનું જે દર્શન છે હંમેશા અધૂરું રહ્યું છે, અત્યાર સુધી હજી પણ અધૂરું જ છે. અને કોઈ પણ, અને એ થિયોરી અનુસાર કોઈ દી એવું આવશે જ નહીં કે દર્શન પૂરું થશે, કમ્પ્લીટ થિયોરી. કારણ કે હંમેશા ડાઉટ રહેશે. હજી સુધી આપણને જેનાથી નવા પુરાવા આવશે તો, નવું કંઈક મળશે તો, હજી કંઈક નવું મળી જશે તો ડાઉટ હંમેશા રહેવાનો, એ હંમેશા ડાઉટ રહેશે. જ્યારે વૈજ્ઞાનિક વૈદિક પદ્ધતિ અનુસાર જે વેદશાસ્ત્ર છે એ જેને આપણે જે ઇન્ડિકેશન બોલે ને કે કોઈ બનાવવાવાળું છે તે બનાવવાવાળાએ આપેલા છે, અને એને જે બધું કીધું પહેલાં આવી રીતે છે એ આપણે પુરાવામાં જોઈશે. અત્યારે એ પુરાવા તો ભેગા મળે છે, જે કહે છે એ અનુસાર દેખાય તો છે. એટલે એવું નથી કે સાવ અંધવિશ્વાસ છે. ખાસી એવી ચીજો જેમ કીધી છે એમાં એવી રીતે દેખાય છે. આપણે એની ચર્ચા કરી આખી. એ જ રીતે એ શાસ્ત્રોમાં જે રીતનું સમાજ ગઠનની વાત થઈ છે એ પણ એવી રીતે ચાલતું આવ્યું હતું કરોડો, હજારો વર્ષ થયા.
અને એમાં કોઈ સમસ્યા નથી, અને આપણે એને બદલ્યું ત્યારે તો બહુ બધી સમસ્યાઓ દેખાઈ ગઈ છે. તો એ દેખાડે છે કે એમનું સામાજિક ગઠનની જે વિજ્ઞાન હતું એમનું, એ પણ પુરાવા બહુ સારી રીતે સ્થાપિત થઈ રહ્યું છે કે બરોબર હતું. અત્યારે બહુ બધી સમસ્યાઓ દેખાય છે એના કારણે. અને મેડિકલ દ્રષ્ટિએ જોઈએ તો એમાં જે મેડિકલ સાયન્સ આખું આપેલું હતું એ અનુસાર જેવી રીતે લોકો જીવતા હતા, સ્વસ્થ વૃત્ત હતું આખું, તો એનાથી બહુ લોકો સ્વસ્થ હતા, બીમારી જેવું નામ નથી લોકોને. અને અત્યારે આપણે આપણી મેડિકલ વ્યવસ્થા ચાલુ કરી તો બીમારી જ બીમારી છે. તો ઘણી બધી એવી વસ્તુ આપણને દેખાય છે કે જે શાસ્ત્રોમાં ની રીતે ચાલતા હતા જે લોકો, એનું સમાજ, સામાજિક દ્રષ્ટિ, સ્વાસ્થ્યની દ્રષ્ટિ, જે બધી જોવાવાળી દ્રષ્ટિઓ છે, જે ચીજો દેખાય છે એમાં તો તદ્દન સાચું પડ્યું છે. એસ્ટ્રોલોજી જો, જ્યોતિષશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અત્યારે પણ ચીજો કે છે ઘણી બધી સાચી પડે છે, 70-80%. એક ચેનલ છે અભિજ્ઞા આનંદન કરીને એક છોકરો છે, અત્યારે 14 કે 15 વર્ષનો છે. એના લગભગ 3 મિલિયન સબસ્ક્રાઈબર છે. કેટલા? 3 મિલિયન, 30 લાખ. એના દરેક વિડીયોના લગભગ 1 થી 2 મિલિયન વ્યૂઝ હોય છે. નાનો છોકરો 14 વર્ષનો, એને PhD કરેલું છે એસ્ટ્રોલોજીમાં, અને બીજા ઘણા બધા વિજ્ઞાન. એ નાનપણથી એની બુદ્ધિ છે પહેલેથી, પાછલા જન્મનું હશે કંઈ જેવું. અને કૃષ્ણના ભક્ત છે એક રીતે. તો આ કોરોનાનું જે હતું, તો એનો કોરોના આવ્યું એના 8 મહિના પહેલેથી એને આગાહી કરી દીધી હતી બહુ મોટી સમસ્યા આવવાની છે મેડિકલ ફિલ્ડમાં દુનિયા ઉપર. મોટી સમસ્યા આપણે એક્ઝેક્ટ નહીં કહેતા. નહીં શું થવાનું છે, આટલું બધું કહી દે કે આ બધું ખોરવાઈ જશે, આવું થશે, એ બહુ મોટી વાત છે ને. બહુ કહેવાવાળા એક્ઝેક્ટ ના કહેવાય કે આ નહીં, એની જે ડિટેલ જે છે આ સમયે અને આટલા સમય સુધી આવી રીતે ઊભું થશે, અહીંથી ચાલુ થશે, એ બધી ચીજ બહુ કહેવાવાળા નથી. એ તમે જોશો એટલે ખબર પડશે. આખો એનો વિડીયોની ડેટ સાથે છે, યુટ્યુબમાં આ સમય અપલોડ થયો તો આવી રીતે વ્યૂ થયા હતા ને એવા ઘણા બધા કહેવાવાળા હોઈ શકે, પણ જેનું સાચું પડે છે આવું સમયે આવી રીતે એક્ઝેક્ટલી આમ થશે, પછી અહીંયા ડાઉન થશે, પછી અહીંયા અપ થશે, આનો ભાવ વધશે, આનું આવું થશે, આટલા સમય સુધી રહેશે, આજ સુધી કોઈ દી નથી આવ્યું, એવું ખોરવાશે તંત્ર. એવું નથી કે અઠે કોઈ કહી દીધું લાગુ પડી ગયું, એનું વિશ્લેષણ હોય ને. તો એવું ખાલી એક જ જ્યોતિષની વાત નથી, હજારો જ્યોતિષ એવા છે જે હતા. ઇવન આપણા રોજિંદા જીવનમાં પણ જ્યોતિષો જે કહે છે ખાસી એવી ચીજો સાચી પડે. મને પોતાને એનો અનુભવ છે, કારણ કે આપણે ગુરુકુલ માટે ઘણી બધી ચીજો પૂછાવી અને રિયલીમાં એવી ચીજો નીકળી છે ને આખું ખોલી નાખવાળી ચીજો નીકળી છે જે આવું તો થોડી ન પછી નીકળ્યું છે ને આવું જ હતું આ તો એકચ્યુઅલીમાં, જે આપણને નહોતી ખબર. અને ઘણી ચીજો તો આપણને ખબર હોય ને એ પૂરેપૂરું કહે, ખાલી બર્થ ટાઈમ ને એનાથી. તે કેટલી એવી વસ્તુઓ છે જે એ વિજ્ઞાન જે છે વૈદિક વિજ્ઞાન એ સાચું પડી રહ્યું છે આ રીતે. તો એનાથી આપણને હિન્ટ મળે છે, ક્લિયર એમ પુરાવા મળે છે કે ના આમાં બીજી બધી ચીજો જે કીધેલી છે સાચી હોય જ. હવે આપણે એને બધી ચીજો એવું નથી કે એને સાબિત કરી શકીએ આપણે, કારણ કે બધી ચીજો સાબિતીની બહાર છે. એવું વિચાર કરવો કે દરેક ચીજ સાબિત મારા આંખોની સામે થાય તો જે સાચી પડે, એ તો આપણે પહેલાં જ ખંડન કરી નાખ્યું એનું, કે ઘણી બધી એવી વસ્તુઓ છે જે આપણા માટે અચિંત્ય છે, જેનું આપણને એક્સેસ જ નથી. તો આપણે કેવી રીતે સ્થાપિત કરી શકીએ? જેમ કે હું એક સામાન્ય મેથેમેટિક્સના જાણકાર છે લોકો માટે એક સિમ્પલ ઉદાહરણ આપું. x + y = 10. x + y = 10. x ની વેલ્યુ શું ને y ની વેલ્યુ શું? x કેટલું અને y કેટલું? ચાલો આ ઉકેડો સોલ્વ કરો. 5 આમનું કેવું 5 તમારું x + y = 10 તો કે છે 5 7 3 6 4 2 8 1 9 9.5 અડધો 9.9.1 કેટલા સોલ્વ થશે? નહીં થાય. એના માટે તમારે બીજું ઇક્વેશન જોઈએ, 1 + y = 10, 1 - y = 3. હવે કરી શકો, પણ એ બીજું ન આપ્યું તો તમે ન કરી શકો. આ તમારી ખામી છે. જ્યારે ઉચ્ચ દેવતાઓ છે એ લોકોને એ ચીજ આપેલી છે અમુક પ્રકારની બુદ્ધિ, કે એ લોકો વધારે જોઈ શકે છે, વધારે સોલ્વ કરી શકે છે. તો ઘણી એવી ચીજો છે કે જે આપણા સમજવા માટે બનાવેલી જ નથી,
એ બ્રહ્માજીને સમજવા માટે બનાવેલી છે, તો એમને સમજાશે, આપણને નહીં સમજે. આપણે કેમ વિચાર છે આખું જગત છે મારા સમજવા માટે બનાવેલું છે, મારા સમજમાં આવવું જ જોઈએ. એટલે એ પણ વસ્તુ છે. એટલે ઘણી એવી ચીજો છે શાસ્ત્રમાં જે આપણા સમજવા માટે નથી બનાવેલી, આપણને ખાલી દેવા માટે, ભાઈ આવું છે આમ કરવાનું તારે. તો એટલે એમાં પછી આપણે જોવું પડશે. બાકી આપણે એવું વિચારીને ચાલશે ભાઈ જે બી વસ્તુ છે શાસ્ત્રમાં મારા મગજમાં ન બેસે તો ખોટી જશે. તો એનો મતલબ આપણે એવું વિચારીએ છીએ કે આખું જગત મારા સમજમાં આવવું જોઈએ અને એના માટે બનાવવામાં આવેલું છે. તો એ તો કોઈ પણ તર્કથી સાચું નથી. તો ઘણી ચીજો જે આપણને સમજમાં આવે છે એમાં સાચી પડે છે. ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેમાં આપણું ગજું ન જાય, સંભવ નથી એ કરવું. તો એના માટે તમે પ્રયાસ કરી લો અલગ અલગ પ્રકાર, પણ કે થવાનું નથી એમાં ભ્રમિત જ રહેશે. એમ ઉદાહરણ પણ આપે છે ને, જે પથ્થરની અંદર દેડકા હોય છે, હવે અંદર કેવી રીતે કોઈ પથ્થરની અંદર ખબર નહીં કે પણ એ છે બોલવા. બીજા કોઈ પ્રશ્ન આ ચાલે છે એમાં કોઈ પ્રશ્ન પૂછી શકે ફેસબુકમાં, જેને કોઈને પૂછવા હોય તો પૂછવા હોય તો પૂછી શકે, ઉદ્ભવ થયા હોય તો પૂછે. રામગતિ પર ફોન કરી દેવાનો પ્રશ્ન પૂછવા છે ને, ફોન તમારી બેઠેલા કોઈ મળે તો પૂછી. પ્રશ્ન જેવું કશું રાખ્યું નહીં, તમે જે પ્રશ્ન ઉકેલ કરી નાખ્યું, શક્તિ વધારે આપેલી છે. ના હોય પ્રશ્ન તો ઉદ્ભવ કરો, એ માટે આપણે એકઠા થયા. ફૂલ છોડ જે થાય છે એ તો બધું આમ જાતે જાતે જ ઉગતું હોય ને આકાર બકાર બધો આવતો હોય. તો હવે તમારો છોકરો ક્યાં ગયો? કૃષ્ણ જતો રહ્યો? કૃષ્ણ રુદ્ર એને તમે આકાર આપ્યો? અને તમે આકાર આપો છો તો આકાર આવે છે? ન તો માનસિક આકાર આવે, ન તો શારીરિક આકાર. એ જેવી રીતે અંદર લખાયેલું છે એ જ રીતનો આકાર આવશે. હા, કોડિંગ છે ને, એ લોકો એને કોડિંગ કહે, આપણે એને કર્મ કહીએ. જે પ્રકારનું બને એ જ પ્રકારે મૂછો ઉગશે, એ જ પ્રકારે વાળ ઉગશે, એ જ પ્રકારે આંખનો કલર આવશે. ગમે તેટલો બનાવવા જોઈએ, બનવાનું નથી. હે કર્મના દેવ નેત્રેના, એના જે કર્મ છે એ અનુસાર દેવી દેવતાઓના પેલામાં અંદર બધું કામ ચાલી રહ્યું છે. એ જે પરમાત્મા છે એનું શરીર બનાવી રહ્યા છે. તમારું જે તમે ખાઓ છો ને એ કોણ પચાવે છે? એ કેવી રીતે પચે છે તમને ખબર નથી. એ બધું શરીર જે પરમાત્મા ચલાવી રહ્યું છે, એમાં કયા સમયે કઈ ચીજ ક્યાંથી ક્યાં ડેવલપ થવાની છે એ બધું પરમાત્મા બનાવી રહ્યા છે. પરમાત્મા દેવી દેવતાઓને સંરક્ષણમાં, દરેક શરીરના દરેક ભાગ છે અલગ અલગ દેવી દેવતાઓના સંરક્ષણમાં છે. આંખ છે સૂર્યના સંરક્ષણમાં છે, એવી રીતે અલગ અલગ દેવી દેવતાના અધિષ્ઠાતા છે. યસ યસ, બધું આકારથી લઈને દરેક વસ્તુ દેવી દેવતાઓના સંરક્ષણમાં થાય. બધું કામ ચાલી રહ્યું છે ત્યાં. જાતે કશું નહીં થતું, જાતે નથી. થાય એવું સ્થાપિત થાય. જાતે કશું નથી થતું. વૈદિક સાહિત્ય એવું સ્વીકારે છે કે ભાઈ દેવી દેવતા કરે છે એ ભગવાનના પ્રકૃતિ માયા. અને આધુનિક વિજ્ઞાન એવું સ્વીકારે છે કે ભાઈ થઈ રહ્યું છે, ખબર નથી પડી રહી કેવી રીતે થાય છે. એ લોકોને દેખાતું, હા એ તો સ્વીકાર કરે છે ને અત્યારે. હવે શું બીજું રહી ગયું? આ બધું આપણે સ્થાપિત કર્યું પુરાવા અનુસાર, ત્યાંથી આખું એ જ સ્થાપિત થાય છે. આધુનિક વિજ્ઞાને સ્વીકાર કરવું પડી રહ્યું છે, એટલે તો આખું નવું મુવમેન્ટ બન્યું છે ઇન્ટેલિજન્ટ ડિઝાઇનનું, કે ભાઈ થઈ રહ્યું છે પણ કેમ થાય ખબર નથી પડી રહી. જેમ કે તમારી સામે ભૂત કંઈક કામ કરતો હોય, તમને લાગે ને ભાઈ કોક તો હશે આમાં, અમને એમ તો ન થાય. તો એવી રીતે ભાઈ કાંઈક કોક છે ભાઈ આમાં કે જે કરી રહ્યું છે. ભગવદ ગીતા પર જાય તો ખબર પડી જાય. હા, કે કોણ કરી રહ્યું છે, કઈ રીતે થઈ રહ્યું છે. એ ભગવાન કહે છે. હા, જેમ તમે કોઈ સિટીમાં જાઓ, બરોડા જાઓ અને જુઓ કે ભાઈ ટ્રાફિક લાઇટ ચાલુ બંધ થાય છે અને લોકો આમ તેમ જાય છે, તો આખી સિસ્ટમ જે છે બધા આમ બાજુ રહે છે ને પેલા પેલી બાજુ રહે છે ને, તે બધું એની મેળે થાય છે. એ તો એવું જ દેખાય. બુદ્ધિમાન વ્યક્તિ જોઈએ નહીં, કરવાવાળું કોઈ છે, કેવી રીતે થઈ રહ્યું જાણવું પડશે. બાકી તો ઓટોમેટિક જ છે બધું. કરવાવાળું કોઈ છે, ફોટો પડી જાય ને પેલી પહોંચી જાય રિસિપ્ટ તમારે ત્યાં કે આ ભાઈ તમે ખોટી દિશામાં ગયા હતા, લો એટલા પૈસા ભરી ગયા. અને હવે તો સીધા પેલા ફાસ્ટેગ ને બધું આવી ગયું, કપાય જ જાય સીધું. રિસિપ્ટ ન પહોંચે ભાઈ, તમારા ખાતામાંથી ઉડી ગયા. પણ ઉડાડવા વાળો કોઈ છે એની મેળા નથી થતું.
આપણે દેખાતો ના હોય. હા, દેખાતા નથી, અહીંયા નથી દેખાતા ને ક્યાં દેખાય છે? થોડા સમય પછી તો ફાસ્ટેગ પેલા બૂથ ઉપર કોઈ માણસમાં જરૂર જ નથી. તમે જાઓ ગાડી લો, ત્યાંથી પેલો ગેટ બંધ થઈ ગયો, અરે કોને બંધ કર્યો? તમારો પૈસા કપાઈ ગયા, પછી તો ગેટે બંધ નહીં થાય, તમારી ગાડી ગઈ ને પૈસા કપાઈ જાય સીધા. ગેટે નહીં, હવે તો રોડ પર ચડશું. રોડ પર ચડે પૈસા કપાઈ જાય. તો મને કરવા વાળું કોઈ છે ને આ બધું વ્યવસ્થા? એવું નથી કે એની મેળે થાય છે, ડિઝાઇન કરેલી છે બાકી બધી વ્યવસ્થાની. તેવી રીતે અહીંયા પણ પ્રકૃતિ પણ મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ અનેન હેતુના હે કોંતે જગત વિપરિવર્તતે. આ જ હેતુથી, આ જ કારણથી જગત આખું ચાલી રહ્યું છે. મારા અધ્યક્ષમાં, મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ આ બધું ફેલાવેલું છે. અને પ્રકૃતિ કામ કરે છે તો ભગવાન, પ્રકૃતિ બધા મોટા માણસો છે. એ લોકો એવું નહીં કે દરેક ચીજ એક એક જઈ જઈને પોતે કરશે. એમને આખા નિયમ એવી રીતે ફેલાવ્યા છે કે બધું એની મેળે થશે. બધા પૂછાય જ નથી કે બધું જાતે. અને થયું કેવી રીતે થાય છે એની મેળે, એની મેળે એવું. અને એની નકલ કરે છે અત્યારે આજના લોકો, એની મેળે થશે. હું અહીંથી ઓર્ડર આપી દઈશ તો અહીંયા ભક્તિ ભવનમાં પેલો આવીને લઈને જશે. જે બી કુરિયર છે તે લઈને જશે ને ત્યાં પહોંચી જશે ને મને બધી ખબર છે, અહીંયા પહોંચી ગયું, ત્યાં પહોંચી ગયું, પૈસા પેમેન્ટ થઈ ગયા, ટ્રેક થઈ ગયું. અત્યારે પહેલાં લેવા આવવાની જરૂર પડે, પછી ગાડી આવી જશે, ગાડીમાં પહેલાં મૂકી દેવાની તમારે અને જતું રહ્યા. એ બધું એની મેળા થાય છે. એક બધી ચીજ છે જે આ ભગવાને કરી, એ બધું આપણે કરવાનો પ્રયાસ કરીએ. ભગવાન બનવાનો પ્રયાસ છે ને એટલે. તો ત્યાંય કોઈ વિચારે ભાઈ આ કોને કર્યું, કેવી રીતે થયું? એની મેળે થઈ ગયું, એની મેળે નથી થયું, કોઈ કરવા વાળું છે. જેમાં અત્યારે કોરોના વાયરસ ફેલાવાનો, કેવી રીતે ફેલાવાનો? એની મેળે ફેલાવો. કોઈ માનતું નથી એની મેળે ફેલાવો. કોઈએ કર્યું હશે, કોઈએ કર્યું હશે. માણસને શોધો, માણસને શોધો, કોને કર્યું? અમેરિકા બહુ પ્રયાસ કરી રહ્યું છે શોધવાનું કે કોને કર્યું છે આ, એને મજા ચખાવીએ. બરોબર, કોઈ કે કર્યું છે, હવે કોને કર્યું જોવાનું છે. એની મેળે નથી આવ્યું. એમાં પ્રકૃતિનો કર્મનો સિદ્ધાંત લાગુ પડે ને. કર્મનો સિદ્ધાંત પણ એવી રીતે કામ કરે છે ને. એ બુદ્ધિ એને આપી છે. હા, બુદ્ધિ બધે લડાવી દે ને આપણને. કર્મનો સિદ્ધાંત એ રીતે કામ. કર્મનો સિદ્ધાંત, સુનામી આવે તો જે લોકો મરવાના જ બધા એક જગ્યાએ ભેગા કરે અને પછી એ ટાઈમે સુનામી મોકલે, ગયા બધા. તો કર્મનું બધું ભગવાન ને પ્રકૃતિ એવી સરસ રીતે કામ કરે છે કે બધું ભેગું મેળવી દે છે. બહુ એમાં એવું પણ બની શકે કે કોઈ મતલબ કરવામાં નથી લખ્યું, મતલબ આવી રીતે તમે સોનામીનું ઉદાહરણ આપો છો એમાં પણ બીજા પણ વાતો જતા રહે ને કદાચ કે જેને કરવામાં નથી લખ્યું એવું પણ. તો એ પ્રશ્ન તમે કરો યમરાજને. કારણ કે એની તમારે સાબિતી કરવી હોય તો તમારે ઉદાહરણ લઈને આવવું પડે કે જો આ વ્યક્તિ છે એના કર્મમાં નહોતું લખેલું અને સુનામી આવી અને મરી ગયો, શું કામ મર્યો મને બતાવો. એ સાબિતી લઈને તમે જાઓ ત્યારે યમરાજ દેખાડશે ભાઈ અહીંયાથી અહીંયા આ કર્મમાં લખેલું, તમારી ગણતરીમાં ભૂલ છે. પણ એ ગણતરીનો જે ચોપડો છે ને, સમસ્યા છે કે ચોપડો આપણને નથી આપેલો. એની જે ફાઇલ છે જે ગૂગલમાં શેર કરવી પડે ને ફાઇલ, ત્યારે આપણને ખબર પડે ફાઇલ શેર નથી થયેલી આપણને, તો આપણે ચોપડા દેખાતા નથી. મતલબ વ્યૂ કરવાનું પણ આપણને પરમિશન નથી. જ્યારે એડિટિંગ ને વ્યૂ બેયની પરમિશન પેલા ચિત્રગુપ્તને છે. ભૂલ થાય એ લોકોની કોઈ? માંડલો થતી પણ છે, કોક વખત ભૂલ પણ થતી હોય. એ લોકોની બી થાય, શું કામ ન થાય? એના વખતે માણસ પાછા મૂકી જાય છે. માણસ માત્ર ભૂલને પાછું મૂકી જાય, એમાં શું વાંધો? મતલબ ભૂલ કોઈ જગ્યાએ થઈ પણ શકતી હોય, તેનું શું એમાં ખોટું શું છે? કોક વખત ભૂલ થાય. એ લોકોની તો આટલી મોટી સત્તા છે, હવે ભૂલ ક્યાં કરવાની? મોટી સત્તા છે તો એની ભૂલ હોય બહુ ઓછી હોય, એકાદ તુક્કો કોક વખત થઈ જાય. એમ ભૌતિક જગત આવું ભૂલોથી ભરપૂર છે. કોઈ થઈ હતી ને આપણે આવે છે ને, હા ભૌતિક જગતમાં જ છે ને. ભૌતિક જગતનું સંચાલન દેવી દેવતા, ભૌતિક જગત 84 લાખ યોનિમાંથી જ છે ને. અને ભૂલ ઘણી વખત ભગવાન ચાય કરીને ભૂલો રાખે પણ કરી. આપણે કેમ વિચાર છે કે ભૂલો હંમેશા ખરાબ જ ચીજ કરે. મત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે, ભગવાન ભૂલાવી પણ દે છે, એનાથી ફાયદો થાય ઘણી વાર. એટલે ભૂલો રાખવી એ ભગવાને ચાય કરીને રાખેલી છે ભૂલો પણ. એટલે એમાં ભગવાન, એનો મતલબ ભગવાને ભૂલ રાખીને ભૂલ નથી કરી. ઘણા લોકો કે ભૂલો રહી તો બધું ભગવાનની ક્રિએશનમાં ભૂલ છે. ભગવાન ચાય કરીને ભૂલાવ્યું છે આપણને, બધું ભગવાન પોતાને ભૂલાવડાવ્યા છે આપણને. ચાય કરીને ભૂલાવડાવ્યું છે. હવે
તમને હમણાં કેટલું હમણાં શું કહેવાય ફીવર આવ્યો ને 2 દિવસ અને દુઃખ થતું, કોઈનો માન લો પગ તૂટી ગયો તો બહુ દર્દ થતો હોય, અને એ ચીજ એને ભૂલાવે નહીં, એ જે અનુભવ છે એને ભૂલાવે નહીં. જો ભગવાન તે જીવી શકે, ભૂલવું જરૂરી છે, ભૂલવું જરૂરી છે, ભૂલ થવી એ જરૂરી છે ઘણી વાર, એટલે ભૂલો રાખી છે. શું કામ, શું શાસ્ત્રોમાં આવે છે ને, મંડુક્ય મુનિ એમને યમરાજ લઈને ગયા, યમદૂતો લઈને ગયા ને, માર્કંડેય નહીં, માંડુક્ય મુનિ, અણી માંડવ્ય મુનિ. એ માર્કંડેય નથી, અણી માંડવ્ય છે. રાજા આવીને બધું આમ કર્યું તેમ કર્યું, ભાઈ લઈને ગયા અને ત્યાં જોયું તો પોથી ખોલી તો ના તો ખોટું થઈ ગયું, શાપ આપી દીધો યમરાજને. યમરાજ બની ગયા વિદુરજી. ભગવાને વ્યવસ્થા કરી, ભાઈ યમરાજને શાપ અપાવો છે, કંઈ ભૂલ કરાવવી પડશે. ભૂલ કરાવીને વિદુરજી તરીકે આવ્યા. વ્યવસ્થા છે એમ, એ ભૂલની પાછળ પણ વ્યવસ્થા છે, ભૂલ કરાવવાની પાછળ. ભગવાનની ઈચ્છા છે. પરીક્ષિત મહારાજે ભૂલ કરી, સાપ ગળે પહેરાવીને. બરાબર, તમે સામે કરવા માટે એવું તો સારૂપે એ છે કે બધું કરનાર ભગવાન છે, સર્વ કારણ સાર રૂપે સર્વ કારણ ભગવાન છે. એવું નહીં કે આપણને દેખાતું નથી, કોઈ કારણ નથી. કૃપાથી જોઈ શકીએ ભગવાન છે. કેવી રીતે છે એ થોડી સમજ પડી. પુરાવાઓ બધા એ જ દેખાડે છે આપણને કે આ જે છે બધું સ્થાપિત થાય છે પુરાવાથી. છે બીજા કોઈ વિમલભાઈ તમારે શું આપણા પોપને, મતલબ જે ચર્ચના અધિકારી હોય, જે ગુરુ હોય એને પૂછ્યું તો ગુરુએ કે ભાઈ આ બધું માની લેવાની વાત છે, તો કે ના, મને તો સ્વીકાર નથી. અને એ ઉપરાંત એમના પાપ કર્મો હોય એના કારણે પણ ભગવાન વાળી વસ્તુ એમને કોઈ સર્જક છે અપીલ ન કરતી. ના, એવું થોડી. ખાસ કર આ પ્રકારનો જે વાદ છે નાસ્તિક્યવાદ ડાર્વિનોને, એ પ્રકારના ગ્રંથો વિરુદ્ધ ઉત્પન્ન થયો હતો, જેમાં બહુ વિશ્લેષણાત્મક દૃષ્ટિ નથી, જે ગ્રંથો બહુ ઓછું ઇન્ફોર્મેશન આપી રહ્યા છે. બાઇબલ, વિશેષ રૂપે બાઇબલ, અને પછી કુરાન, વિશેષ રૂપે બાઇબલ, એના પ્રતિકાર રૂપે ઉત્પન્ન થયા હતા. હા, અને પછી એ લોકોએ રાજ્ય કર્યું ભારત પર. અને જ્યારે રાજ્ય કરવા આવ્યા ત્યારે એ લોકો જોયું, અરે બાપા, આ લોકો તો કેવા જબરજસ્ત લોકો છે, આ લોકો કેવા જબરજસ્ત છે. એક ગરીબ વ્યક્તિ નથી, સમૃદ્ધ, આટલા સમૃદ્ધ. અને સ્ત્રીઓનું ચરિત્ર તો એવું છે કે આપણે ત્યાં તો સારામાં સારા ચરિત્ર સ્ત્રી પણ વિચાર પણ ન કરી શકે એટલું ઉચ્ચ ચરિત્ર છે આ લોકોનું, સ્ત્રીઓનું. આ લોકોનું જે જ્ઞાન છે જબરજસ્ત. આ લોકોને લડવાની જે ટેકનિક છે, આપણે તો કેટલાય જન્મોમાં પણ આને નહીં મુકાબલો કરે છે. આ લોકો પર રાજ્ય કરવું અસંભવ છે. એવું એ લોકોએ વિશ્લેષણ કર્યું ભારતનું 100 વર્ષ સુધી, અને નિષ્કર્ષ પર આવ્યા એની બાપા આ લોકો સાથે પલ્લો ન પડે. તો એ વિશ્લેષણ કરીને એ લોકોની આખી ટીમ હતી, એમાંથી એક મુખ્ય હતો થોમસ મક્કોલે. તો એમને કીધું કે ભાઈ, ભારત બહુ સમૃદ્ધ છે, આર્થિક, સામાજિક, રાજનૈતિક, બધી રીતે. હવે જો તમારું રાજ્ય, અને એનું મૂળ કારણ છે આ લોકોનું, આ સમૃદ્ધિનું, એ છે આ લોકો વેદશાસ્ત્ર પાલન કરે છે. એનું મૂળ કારણ છે. વેદશાસ્ત્રમાં એવી શિક્ષાઓ છે જેના કારણે એને પાલન કરવાથી આ લોકો આટલા સમૃદ્ધ છે કે આપણે આ લોકો ઉપર કંઈ ન કરી શકીએ. એટલે જો તમારે સમૃદ્ધ થવું હોય, બ્રિટિશરોને કહે છે થોમસ મક્કોલે, જો તમારે સમૃદ્ધ થવું હોય તો શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? તો તમે જોયું કે આ વ્યક્તિ બહુ સમૃદ્ધ છે અને વેદશાસ્ત્ર પાલન કરવાને કારણે સમૃદ્ધ છે. હવે મારે સમૃદ્ધ થવું છે, મારે શું કરવું જોઈએ? હા, પણ હવે આની બુદ્ધિ કેવી ચાલી? જો તમારે સમૃદ્ધ થવું હોય તો પહેલાને વેદશાસ્ત્ર પાલન કરવાતા બંધ કરવું પડશે. ત્યારે તમે એના ઉપર રાજ્ય કરીને એની સમૃદ્ધિ છીનવી શકશો. સમજમાં આવ્યું? સમૃદ્ધ થવાની પદ્ધતિ એની સમૃદ્ધિ છીનવાની.
કારણ કે સમૃદ્ધિ ઉત્પન્ન કરવાનો તો વિચાર જ નથી. બીજો સમૃદ્ધ છે, સમૃદ્ધિ છીનવી લેશું તો હું સમૃદ્ધ થઈશ, એ લોકોનો વિચાર હતો. અને બધી જગ્યાએ એ રીતે જ રાજ્ય કરતા હતા. પણ ભારતે આવ્યા તો એટલે કહ્યું સમૃદ્ધિ મારાથી છીનવાશે તો નહીં, તો હું સમૃદ્ધ કઈ રીતે થઈશ? હું તો સમૃદ્ધ થઈ જ નહીં શકું. એવો વિચાર હતો જ નહીં કે સમૃદ્ધિ હું આ પાલન કરીશ ઉત્પન્ન થશે. આ છીનવીશ તો સમૃદ્ધ થઈશ, આની પાસે તો આ છીનવી નહીં શકું. તો હવે કાંઈક એવું કરો કે આના પાસે છીનવી શકે, આ લોકોની સમૃદ્ધિ ડાઉન કરો. તો એ વેદશાસ્ત્ર મૂળ છે, તો એ મૂળ કાપો. મૂળ કાપવા માટે શું કરવું પડશે? તો એના આખી પદ્ધતિ ડેવલપ કરી, જેને આપણે કહીએ છીએ સ્કૂલ, SCHOOL. એ સ્કૂલ ત્યાંથી સ્થાપિત થઈ, થોમસ મેકકોલે. એને આખી પદ્ધતિ સ્થાપિત કરી કે શું ભણાવવાનું, કઈ રીતે ભણાવવાનું. સાથે સાથે એને જ એ જે સ્કૂલના સ્ટુડન્ટ્સ આગળ વધશે તો એમને ઇન્ડોલોજિકલ ડિપાર્ટમેન્ટ સ્થાપિત કર્યું કે જેમાં ભારતના જે વેદશાસ્ત્રો છે એ વેદશાસ્ત્રોને બ્રિટિશર લોકો સ્ટડી કરે છે અને એ લોકો ભણાવશે કે વેદશાસ્ત્રમાં શું કીધેલું છે વાસ્તવમાં. અને એ મેકોલે પત્રમાં શું લખ્યું હતું કે આપણે એવી રીતે આ લોકોને ટ્રેન કરવાના છે, આવતી પેઢીઓને, કે એ લોકોના અંદર એવું ઘૂસી જાય કે એ લોકોના પૂર્વજો જે પાલન કરતા જે વૈદિક વિધિ છે એ બહુ પછાત છે, એટલી પછાત છે કે એની સાથે કોઈ નાતો ન રાખવો જોઈએ. એની સાથે નાતો રાખશું તો આપણે હંમેશા દુઃખમાં જ રહેશું. એવી ચીજ આ લોકોની અંદર નાખવાની છે. એના માટે તમે એજ્યુકેશન સિસ્ટમ આપણે ડેવલપ કરવી પડશે. આ બધું ડેવલપ કર્યા પહેલાં એમનો પત્ર હતો બ્રિટિશરને. તો એના માટે આખું ડિઝાઇન થયું કે આપણી અંદર એવી રીતે નાખે કે વેદશાસ્ત્રો અને એનાથી રિલેટેડ જે બી વ્યક્તિ છે એને જો તમે પાલન કરશો તો પાછળ જાઓ ને પછાત સમાજ છે. એટલે કે છે ને કે માન લો નંદગ્રામ કેવી કોઈ જગ્યાએ કોઈને લઈ જાય તો કે પાછળ કેમ જાઓ છો? સમાજ પ્રવૃત્તિ કરી રહ્યો છે અને તમે પાછળ જાઓ છો. પછાત એ જ ટેક્સ્ટબુકમાં એવી રીતે લખવામાં આવ્યું કે તમારા જે પૂર્વજો છે, આપણા જે પૂર્વજો છે એ લોકો કેવી રીતે જીવતા? બહુ મહેનત કરતા, હાથમાં, પગમાં, મોઢામાં બધે છાલા પડી જતા, ફોડલા પડી જતા. આટલી મહેનત કર્યા પછી એક વખતનું ખાવાનું મળતું, રોટલી મળતી. કેટલું દુઃખ હતું એ લોકોને. આવી રીતે પ્રસ્તુત કરે કે એ લોકોને ખબર નથી. જ્યારે દુકાળ પડ્યો, બહુ જૂના જમાનામાં 1970ની વાત છે, દુકાળ પડ્યો તો આપણે તો અહીંયા બધા ધર્મ બહુ પાલક, એટલે કોઈ ગાયને તો મારે નહીં. તો બ્રિટિશ સમાજમાં ત્યાં એ લોકોના અખબાર કયો કે મેગેઝિન કયો, એમાં ફોટો છપાણો એક ભારતના દુબળા પાતળા ગરીબ કિસાનનો, કે હાડકા આખા દેખાય બધા, એકદમ દુબળો, ખાટલાઓ બેઠો છે અને બાજુમાં ગાય ઊભી છે. પછી એમાં લખ્યું કે આ કે છે મને ખાવાનું આપો. આ ભારતના લોકો એટલા મૂર્ખ છે, ખાવાનું બાજુમાં ઊભું છે એ નથી લેતો અને કે ખાવાનું આપો. કારણ કે બ્રિટિશર લોકોને બધા ગાય ખાય કાપીને, તો કે આને મારવું નથી, એને આ નથી જોતું અને કે ખાવાનું આપો. આટલા મૂર્ખ લોકો છે. અને આ બધી ચીજ ત્યાં જે બ્રિટનમાં બહુ લોકો ભણવા જતા ભારતથી, એ લોકોને બધાને દેખાડે કે તમારા લોકો કેવા પછાત છે. તો આવી રીતે પછાત છીએ એવું મગજમાં ઘૂસાડ્યું. અને પછી શું શબ્દો હતા થોમસ મેકકોલન એ જ પત્રમાં, કે એવું જ્યારે એ લોકો સ્વીકાર કરી લેશે કે વૈદિક પદ્ધતિ પછાત છે, એટલે આપણે એ લોકોને કહેવાની જરૂર જ નથી કે તમે આને છોડો. આપણે ક્યાં કહી છીએ કે એને છોડો? અમે કોઈ દી કીધું તમને કે તમે વૈદિક પદ્ધતિ છોડો? અમે કોઈ દી નથી કીધું. એ એની મેળે છોડશે અને આપણી પદ્ધતિ સ્વીકાર કરશે. અંગ્રેજ ગયે, અંગ્રેજી છોડ ગયે. આ મનમાં ગાંઠ બાંધી રાખો. આજે પણ દરેક ભાષામાં અંગ્રેજી છે આપણે. હું તો ગુરુકુળમાં છોકરાઓને કહું, કોઈ મને પૂછે ભાઈ 94 એટલે શું? 94 એટલે તારી વસ્તુ ચોરાઈ ગઈ.
94 એટલે તને 94 કહે તો સમજમાં આવે છે ને 94 નહીં સમજમાં આવે તો અંગ્રેજ ગયા અંગ્રેજી છોડ ગઈ આ સમજ. આપણી હિન્દીની પુસ્તકોમાં પણ અંગ્રેજી નંબર હોય, કમસે કમ નંબર તો અંગ્રેજીમાં જ હોય. આપણી જે નોટ છે એમાં નંબર અંગ્રેજીમાં, કરન્સી, બરાબર. તો અંગ્રેજ ગયા અંગ્રેજી છોડ ગયે. રાજ્ય અત્યારે અંગ્રેજીનું જ ચાલે છે, અંગ્રેજનું જ રાજ્ય ચાલે છે. કરવાવાળા ભારતમાં જન્મ લીધેલો છે, એટલો અંતર છે. અનિલ ભારતીય છે. જે રાજ્ય કરવાવાળા ભારતના જન્મ લેવાવાળા છે, પણ રાજ્ય અંગ્રેજોનું છે. એ જે ચાલતું હતું એ જ ચીજ ચાલે છે. શિક્ષા પદ્ધતિ એ ચાલે છે, એમાંથી લોકો બહાર આવે છે. તો આપણને જે આપણું સંવિધાન આપ્યું 1947 પછી 1950માં જે સંવિધાન આવ્યું એ કોને ઘડ્યું? એ અંગ્રેજો ઘડીને ગયા આપણા માટે. આ સંવિધાન અંગ્રેજોએ જ ઘડ્યું છે. આવી રીતે થવું જોઈએ તમારે ત્યાં. ડેમોક્રેસીને બધું એ લોકો કરીને ગયા છે. એટલે બધું એ લોકોનું જ ચાલે છે. ખાલી એ જે પેલા સફેદ લોકો હતા એની જગ્યાએ ઘઉં વર્ણા થઈ ગયા. ખાલી એ જ બદલાણું છે, વસ્તુ તો એ જ બધી છે. એટલે યુવાનોએ આ ચીજ સમજવી જોઈએ અને મુવમેન્ટ ઉઠાવવું જોઈએ કે ભાઈ વાસ્તવમાં જે આપણું વૈદિક સભ્યતા છે એને પુનઃસ્થાપિત કરવી. બધું ઊંધું સીધું કરીને આપેલું છે આપણને. એ જે તમે કીધું કે જે વૈજ્ઞાનિકો છે તો એ લોકો કેવી રીતે આ બધું નહીં સ્વીકાર કરતા, ક્યાંથી ચાલુ થયું? તો આવી રીતે ચાલુ થયું અને આખા વિશ્વમાં ફેલાણું છે. બાકી વૈદિક સભ્યતાનો જે વિચારો છે એ તો ઇંગ્લેન્ડમાં, બ્રિટિશમાં, ઇવન ક્રિશ્ચનિટીમાં પણ હતા આ બધા વિચારો. ધીરે ધીરે સમાપ્ત થયા છે એના કારણે. ઠીક છે. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ.